નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 12મા ધોરણની અંદર ચેપ્ટર 1 સંબંધ અને વિધેય અને એની અંદર આજે આપણે સ્વાધ્યાય 1.4 અને પ્રકીર્ણ સ્વાધ્યાયમાં દ્વિક્રિયા આધારિત દાખલા ગણવા છે. તો ચાલો આગળ વધીએ. પહેલો દાખલો છે, જો દ્વિક્રિયા આધારિત દાખલા છે એટલે દ્વિક્રિયા છે કે નહીં, આપણે દ્વિક્રિયાની વાત કરી છે, બસ એને આધારે જ આગળ વધવાનું છે. દ્વિક્રિયા સ્ટાર વ્યાખ્યાયિત કેવી રીતના કરી છે? આર પરની દ્વિક્રિયા છે એટલે ક્યાંથી ક્યાંનું વિધેય થશે? આર ક્રોસ આર થી આર આમ, અને એ સ્ટાર બી એટલે ક્રમયુક્ત જોડ એ બીનું પ્રતિબિંબ એ બી સ્ક્વેર આવું આવે, જ્યાં પ્રત્યેક એ અને બી મારે કેમાંથી લેવાના હોય? એ આરમાંથી, બી આરમાંથી. એ અને બી બંને મારે આર વાસ્તવિક સંખ્યા ગણમાંથી લેવાના થાય. આ રીતે ક્રિયા વ્યાખ્યાયિત કરી છે. હવે આ દ્વિક્રિયા છે, ક્વેશ્ચન પૂછ્યો છે આપણને, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. દ્વિક્રિયા ક્યારે થાય? તો કે આ વિધેય થાય. તો આ વિધેય છે તો કે હા. કારણ આપણે લખી શકીએ, અહીં એ અને બી બિલોંગ્સ ટુ આર છે. હા, પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર છે, પ્રત્યેક લખો તોય વાંધો નહીં. તેથી એ એટલે વાસ્તવિક સંખ્યા, બી એટલે વાસ્તવિક સંખ્યાનો સ્ક્વેર કરો તો વાસ્તવિક સંખ્યા, બે વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર એ વાસ્તવિક સંખ્યા થાય. તેથી એ બી સ્ક્વેર બિલોંગ્સ ટુ આર, અને તેથી કહી શકાય સ્ટાર આર ક્રોસ આર થી આર આ વિધેય છે. કારણ કે ક્રમયુક્ત જોડ એ બીને સંગત અનન્ય પ્રતિબિંબ આપણને એ બી સ્ક્વેર એટલે કે દરેક ઘટકને સંગત આપણને પ્રતિબિંબ મળે છે ને એકનું એક જ મળે છે, અને તેથી કહી શકાય કે આ વિધેય છે, અને તેથી કહી શકાય કે સ્ટાર દ્વિક્રિયા છે. બહુ સિમ્પલ વાત છે. આ સિસ્ટમેટિક આપણે લખ્યું, બાકી તો અહીંથી જ આપણને ખબર પડી જાય, કારણ કે એ બી બિલોંગ્સ ટુ આર હોય તો બેનો ગુણાકાર, હા બી સ્ક્વેર એ વાસ્તવિક સંખ્યા થાય, બેનો ગુણાકાર વાસ્તવિક સંખ્યા હોય, બે વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર કરો તો વાસ્તવિક જ મળે, એટલે આ વિધેય થાય છે. વિધેય થાય છે એટલે દ્વિક્રિયા છે. એટલી નાનકડી વાત છે. તો બેઝિકથી શરૂઆત કરી છે આપણે ભાઈ. દ્વિક્રિયા આધારિત દાખલા ગણવા છે તો સૌથી પહેલાં દ્વિક્રિયા ક્યારે થાય? તો કે ભાઈ આ પ્રકારનું એક વિધેય બને આર ક્રોસ આર થી આર. આપણે દ્વિક્રિયા વ્યાખ્યાયિત આમ કરી હતી, ગણ એની વાત હતી કે એ ક્રોસ એ થી એ આ વિધેયને દ્વિક્રિયા કહેવાય. ગણ એ કોઈ પણ રાખી શકાય, અહીં ગણ એની જગ્યાએ વાસ્તવિક સંખ્યા ગણ આર છે, નો પ્રોબ્લેમ. આ ગણ એ પરની દ્વિક્રિયા, આ ગણ આર પરની દ્વિક્રિયા છે, એવું આપણે કહી શકીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચાલો, એના પછી બીજો પ્રશ્ન છે, જુઓ. ઝેડ પર એટલે ઝેડ પ્લસ પર એવી રીતની વાત કરી છે. તો સૌથી પહેલાં ઝેડ પ્લસ ગણ વ્યાખ્યાયિત કરું. ચાલો, ઝેડ પ્લસ એટલે ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ થાય. ધન પૂર્ણાંક સંખ્યા એટલે 1 2 3 4 5, હા આવી બધી કિંમત આવે. જો ઋણ નો આવે, ઝીરો નો આવે. સિમ્પલી તમે કહી શકો કે આ એન જ છે, કારણ કે એનની અંદર આ જ બધું આવે છે. અને સ્ટાર કેવી રીતના વ્યાખ્યાયિત કર્યો દ્વિક્રિયા? તો કે ઝેડ પ્લસ ક્રોસ ઝેડ પ્લસથી ઝેડ પ્લસ. આ દ્વિક્રિયા છે એટલે વિધેય છે કે નહીં એવી વાત કરવાની છે. તો આની અંદર જો પાછું એ સ્ટાર બી બરાબર આવું લખ્યું છે, એ માઇનસ બી. આની અંદર પ્રત્યેક એ બી મારે કેમાંથી લેવાના છે? હા, ઝેડ પ્લસમાંથી. તો અહીં સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ, અહીં પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ, એટલે કે એનમાંથી કોઈ પણ તમે ઘટક લ્યો, ધન પૂર્ણાંક લ્યો, અને બંનેની કરો બાદબાકી, બંને ધન પૂર્ણાંકની બાદબાકી. ધારો કે સપોઝ અહીંયા ઋણ આવ્યું તોય માનાક લેશો એટલે તો ધન જ આવશે. આ બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ જ આવશે, અને તેથી કહી શકાય કે આ ઝેડ પ્લસ ક્રોસ ઝેડ પ્લસથી ઝેડ પ્લસ વિધેય છે. અને તેથી કહી શકાય વિધેય થાય છે જો દરેક ઘટકને સંગત ઝેડ પ્લસમાં એટલે કે સપ્રદેશમાં પ્રતિબિંબ મળે છે અને અનન્ય મળે છે, કારણ કે કોઈ પણ ઘટક લખો એને સંગત એક જ તીર નીકળે, કારણ કે બંનેની બાદબાકી કરશો તો યુનિક કોઈ પણ એક પર્ટિક્યુલર સંખ્યા જ આપણને મળવા પાત્ર થશે ઝેડ પ્લસની, અને તેથી વિધેય બને છે. અને તેથી કહી શકાય કે સ્ટાર દ્વિક્રિયા છે. તો આ દ્વિક્રિયા છે કે નહીં એના ક્વેશ્ચનો છે. આગળ દ્વિક્રિયામાં વધીએ તો જૂથનો નિયમ, હા ક્રમનો નિયમ, આ બધી જ વાત આપણે કરવાની છે. દ્વિક્રિયા એટલે એક વિધેય થાય તો એને દ્વિક્રિયા કહેવાય, વિધેય નથી તો દ્વિક્રિયા નથી. આગળ વધીએ. ચાલો,
નેક્સ્ટ ક્વેશ્ચન, ત્રીજો ક્વેશ્ચન છે. આજે આપણે દ્વિક્રિયા આધારિત તમામ પ્રકારની બાબત ચર્ચા કરવા માગીએ છીએ, એટલે એ જ પ્રકારના દાખલાઓ 1 by 1 આપણે લઈએ છીએ. જો ક્યુ પર વ્યાખ્યાયિત આ દ્વિક્રિયા છે ક્વેશ્ચન માર્ક, એટલે આગળ જે વાત કરતા હતા એ જ વાત અહીંયા કરવી પડશે. પહેલો ક્વેશ્ચન તો એ છે દ્વિક્રિયા છે. દ્વિક્રિયા હોય તો પછી સમક્રમી છે, ક્રમના નિયમનું પાલન કરે છે, અને આગળ જૂથના નિયમનું પાલન કરે છે. આવા આપણને ક્વેશ્ચન પૂછ્યા છે. જો દ્વિક્રિયા આપણે પહેલાં નક્કી કરશું, પછી એના પછી આગળ પાછા બે મુદ્દા, સમક્રમીની વાત અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. તો અહીં દ્વિક્રિયા આમ વ્યાખ્યાયિત થઈ છે, ક્યુ ઉપરની દ્વિક્રિયા છે કે નહીં એવો ક્વેશ્ચન પૂછ્યો છે. તો ક્યુ ક્રોસ ક્યુથી ક્યુ આ જે કીધું છે એ વિધિ વ્યાખ્યાયિત છે કે નહીં ચેક કરો. A સ્ટાર બી બરાબર AB +1. અહીં પ્રત્યેક AB તમારે કેમાંથી લેવાના છે? ક્યુમાંથી. આ વિધેય છે? તો કે હા. શા માટે? આપણે સ્પષ્ટ કહી શકીએ, જો અહીં પ્રત્યેક AB બિલોંગ્સ ટુ ક્યુ એટલે સમય સંખ્યા હોય તો બેનો ગુણાકાર, બે સમય સંખ્યાનો ગુણાકાર સમય સંખ્યા થાય. બે પૂર્ણાંક સંખ્યા લખો કોઈ પણ, બે કોઈ પણ સમય સંખ્યા લખો અને ગુણાકાર સમય સંખ્યા મળશે, આપણે જાણીએ છીએ. અને એમાં આ એક ઉમેરો એટલે કે પાછો આઈ સમય સંખ્યા આવે છે. આઈ સમય સંખ્યા, બે સમય સંખ્યાનો સરવાળો પણ સમય સંખ્યા થાય, અને તેથી કહી શકાય સ્ટાર વિધેય છે. આ વિધેય છે અને તેથી કહી શકાય કે સ્ટાર શું છે? ક્યુ પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા છે. ક્યુ પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા છે. સ્પષ્ટ કરી નાખ્યું આપણે, ચાલો, નો પ્રોબ્લેમ. હવે વાત શું છે? સમક્રમી છે કે નહીં એવી વાત કરવાની છે. તો અહીં આપણે આગળ વધીએ, ચાલો. સમક્રમીની વાત છે તો પ્રત્યેક AB બિલોંગ્સ ટુ ક્યુ માટે જોઈ શકો છો તમે A સ્ટાર B બરાબર ક્રિયા કઈ રીતે કરવાની છે? બંનેનો ગુણાકાર. આ A અને B છે તો ક્રમમાં જ પેલા બેનો ગુણાકાર પછી +1 એ રીતે પ્રતિબિંબ મળે છે, એટલે આપણે આવી રીતના લખી શકીએ. હવે આ AB લખ્યું છે એને B એ લખી શકાય? તો કે હા, આ B તો સંખ્યાઓ જ છે, A અને B. કેની? તો કે ક્યુમાંથી લેવાની છે, એટલે પૂર્ણાંક સંખ્યાઓ છે, એની બે માટે ક્રમના નિયમનું પાલન થાય છે. અહીંયા તો થાય જ છે સંખ્યાઓ માટે. +1 ચેન્જ કરી શકી. અને આ જુઓ જીને, આને પાછું કેમ લખી શકાય? B સ્ટાર એ આમ લખી શકાય, કારણ કે આનું પ્રતિબિંબ શું થાય? તો કે બંનેનો ગુણાકાર એ જ ક્રમમાં B ગુણ્યા A અને +1. તો જુઓ જીને શું આપણને મળ્યું? A સ્ટાર B બરાબર B સ્ટાર A. પ્રત્યેક AB બિલોંગ્સ ટુ ક્યુ માટે તેથી લખી શકાય સ્ટાર ક્રમના નિયમનું પાલન કરે છે, એટલે કે સમક્રમી છે. એટલી સહેલી વાત છે. એટલે પહેલો પ્રશ્નનો જવાબ આપણે હા આપ્યો, દ્વિક્રિયા છે, સમક્રમી પણ છે. હવે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એની વાત આપણે કરવી છે. તો અહીં જૂથના નિયમની વાત આપણે કરીએ, ચાલો. તો જો જૂથના નિયમની વાત આપણે કરવી હોય તો અહીં આપણે A સ્ટાર B આ જૂથ બનાવીએ અને સ્ટાર C બરાબર પછી B અને C નું આપણે જૂથ બનાવશું. પહેલાં આનું રિઝલ્ટ શું મળે છે એ તો જોઈ લઈએ. તો A સ્ટાર B બરાબર શું થાય? તો કે બંનેનો ગુણાકાર છે એ જ ક્રમમાં અને +1 આવી આપણને સંખ્યા મળશે. સ્ટાર C અંદરનો કાઉન્સ પહેલાં આપણે કામ કર્યું. હવે આ બંને વચ્ચે પાછી દ્વિક્રિયા છે, આ બે સંખ્યાઓ. તો કામ કેમ કરે છે? A અને B વચ્ચે દ્વિક્રિયા એટલે બેનો ગુણાકાર +1. આ બે વચ્ચે દ્વિક્રિયા એટલે બેનો ગુણાકાર AB +1 ગુણ્યા C. જો બંનેનો ગુણાકાર થાય છે, આ પહેલી સંખ્યા છે, આ બીજી સંખ્યા છે. અને તમે ધારો કે PQ અને QQ, P સ્ટાર Q એટલે કે બે વચ્ચે દ્વિક્રિયા, P અને Q વચ્ચે દ્વિક્રિયા કરવી હોય તો PQ, P ગુણ્યા Q બેનો ગુણાકાર અને +1 સેમ એ જ રીતે છે. પછી આપણે અલગ અલગ નામ નથી આપતા, દાખલામાં જરૂરિયાત એ નથી, આપણે સમજાઈ જઈએ એના માટે. હવે તો આપણે મોટા થઈ ગયા છીએ, સમજી શકીએ. +1 લખવાના છે. આ પહેલું રિઝલ્ટ આપણને મળ્યું. જો આનો ગુણાકાર કરી નાખીએ ને તો આવું થાય AB C ગુણાકાર +C +1. હવે તમે જુઓ જઈને A સ્ટાર અહીંયા જૂથ બનાવો B સ્ટાર C તો થશે હું પહેલાં અહીંયા કાઉન્સ છોડવો પડશે A સ્ટાર. ચાલો હવે તમે કહી શકો B સ્ટાર C એટલે બેનો ગુણાકાર BC +1 એમ જ થાય. બે વચ્ચે દ્વિક્રિયા એટલે બેનો ગુણાકાર +1. હવે આ બે સંખ્યા વચ્ચે પાછી દ્વિક્રિયા એટલે બેનો ગુણાકાર A અને BC +1 બેનો ગુણાકાર +1. રિઝલ્ટ શું મળશે? ABC +A +1. હવે જુઓ જઈને તમે આ રિઝલ્ટ અને આ રિઝલ્ટ બે સરખા છે. જુઓ તમે છે સરખા.
હું પૂછું છું સરખા છે? તમે ના પાડશો શા માટે સરખા નથી? એબીસી આવે છે, 1 1 આવે. જો સી અને એ બે સરખા નથી, સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ, જુદા જુદા હોઈ શકે. એનું અર્થઘટન કે જૂથના નિયમનું પાલન થતું નથી. એટલી ક્લિયર વાત છે. દ્વિક્રિયા, સમક્રમી અને જૂથના નિયમનું પાલન થતું નથી. જોઈ શકાય છે એબીસી આવે છે, 1 1 છે. સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ, સી અને એ જુદા જુદા હોઈ શકે, એટલે કે જૂથના નિયમનું અહીંયા જૂથ છે, અહીંયા જૂથ છે, પાલન થતું નથી. આ બે સમાન નથી મળતા. તો હવે જૂથના નિયમનું પાલન નથી થતું એ દર્શાવવા માટે આમ તમે ગણતરી કરો તો આપણને ખબર પડી જાય છે, પણ આમ દર્શાવાય નહીં. ના પાડવી હોય તો તમારે એક જ ઉદાહરણ એવું દેવું પડે, અને એક જ ઉદાહરણ કાફી છે ના પાડવા માટે કે જેમાં જૂથના નિયમનું પાલન થતું ન હોય. એટલે બેઝિક સંખ્યાઓ લઈ, કેની સંખ્યાઓ? તો કે જે ગણ ઉપર વ્યાખ્યાયિત હોય દ્વિક્રિયા એની સંખ્યાઓ લઈ જૂથ બનાવી અને પાલન નથી થતું એવું એક ઉદાહરણ દેવું પડે. પ્રતિ ઉદાહરણ કહેવાય, કાઉન્ટર એક્ઝામ્પલ કહેવાય ના પાડવા માટે. આમ સાબિતી આપો તો વાંધો નથી કાંઈ, પણ ના પાડવા માટે વ્યાપકની જરૂર નથી. વ્યાપક ક્યારે સાબિત કરવું પડે? કે જ્યારે સમક્રમી છે અથવા તો જૂથના નિયમનું પાલન થાય છે એવું બતાવવું હોય તો. કારણ કે અત્ર તત્ર સર્વત્ર સમગ્ર જે આપણે વિધેય પ્રદેશમાં વ્યાખ્યાયિત થયો હોય એ પ્રદેશના બધા જ મૂલ્યો આગળ સરખું જ સાબિત થવું જોઈએ. એટલે કે ક્રમના નિયમનું પાલન બધા જ ઘટકો માટે થવું જોઈએ, જૂથના નિયમનું પાલન બધા જ ઘટકો માટે થવું જોઈએ. તો વ્યાપક સાબિતીની જરૂર પડે. ના પાડવા માટે તો એક જ ઉદાહરણ કાપી છે, તો હું કાઢી નાખું છું અને એની જગ્યાએ ના પાડવાની વાત આપણે કરીએ છીએ. એટલે એક એવું ઉદાહરણ લઈએ કે જેમાં જૂથના નિયમનું પાલન ન થાય અને એમ જ દર્શાવવાનું હોય. તો ચાલો આપણે આ કાઢી નાખીએ. તો ઉદાહરણ લખું છું, ચાલો આવી રીતના લખીએ છીએ. 1 સ્ટાર 2 સ્ટાર 3, 1 2 3 લીધા છે આપણે. તો સ્થિતિ શું થશે? જો 1 સ્ટાર 2 એટલે પહેલાં બેનો ગુણાકાર થશે, એટલે 1 × 2, પહેલાં બંનેનો ગુણાકાર +1, તો અંદર આ બેનો ગુણાકાર છે +1. સ્ટાર 3, ચાલો સાદરૂપ આપો. આ 2 અને +1 એટલે 3 સ્ટાર 3. કેવી રીતના થાય? બેનો ગુણાકાર a × b, 3 × 3 +1 એટલે કુલ મળશે આપણને 10. હવે આપણે આમ જૂથ બનાવી 1 સ્ટાર 2 સ્ટાર 3, ચાલો બરાબર 1 સ્ટાર. હવે આ બે વચ્ચે દ્વિક્રિયા એટલે શું થાય? 2 × 3, બેનો ગુણાકાર છે +1, ચાલો સાદરૂપ આપીએ 1 સ્ટાર. આનું સાદરૂપ આપો 6 અને 1 એટલે 7 થશે. પાછી આ બંને વચ્ચે દ્વિક્રિયા એટલે પાછો બેનો ગુણાકાર 1 × 7 +1, જોઈ શકાય છે. આ બંનેનો ગુણાકાર +1, 7 + 1 એટલે 8. આ જોઈ શકાય છે. 1 સ્ટાર 2 સ્ટાર 3 અને 1 સ્ટાર 2 સ્ટાર 3 આ બંને સરખું આપણને મળતું નથી, અને તેથી સ્પષ્ટ કહી શકાય કે સ્ટાર જૂથના નિયમનું પાલન કરતું નથી, જૂથના નિયમનું પાલન થતું નથી. તો આ સંપૂર્ણ દાખલો થયો. જો દ્વિક્રિયાની વાત છે, સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન થતું નથી. તો દ્વિક્રિયાની વાત અને એના પછી ક્રમ અને જૂથના નિયમની વાત થઈ. હજી દાખલા એ પ્રકારના ગણીએ એટલે આપણને કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય. ચાલો આગળ વધીએ. તમે સાથે સાથે નોટ ડાઉન કરતા જાજો ભાઈ. જે અહીંયા ટોપિક લખાય એ ટોપિક બોલપેન નોટબુક સાથે રાખી અને પોઈન્ટ આઉટ કરતા જજો. એટલું જ અગત્યનું છે તમે સાથે સાથે ગણો, તો જ મગજની અંદર કોન્સેપ્ટ બેસશે અને આવડશે. ગણિત છે ને ગણવાથી આવડે છોકરાઓ, અને સાથે સાથે ગણતા જઈએ એટલે અશક્ય કાંઈ નથી, ઇઝીલી તમે કામ કરી શકો. ચાલો આગળ વધીએ. ચાલો આગળ. r -1 પર વ્યાખ્યાયિત છે દ્વિક્રિયા. આ દ્વિક્રિયા છે. જો દ્વિક્રિયા હોય તો સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે એવું કહેવાનું છે. તો સ્ટાર r -1 ક્રોસ r -1 r -1 પર વ્યાખ્યાયિત a સ્ટાર b બરાબર આવું છે. એના છેદમાં b +1 છે. પ્રત્યેક એ બી મારે કેમાંથી લેવા પડે? r -1. દ્વિક્રિયા છે. જો દ્વિક્રિયા હોય તો સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એવું મારે કહેવું પડે. દ્વિક્રિયા છે કે નહીં, ચાલો આ વિધેય બને છે કે નહીં એવું તમારે વિચારવાનું છે.
તો જો બે કિંમતો હું લઉં છું, એ બરાબર અહીં એ બરાબર 2, આ આર મારે એ અને બી શરત આપી છે, આમાં લેવાના થાય તો આ છે આર -1માં, કારણ કે આરની બધી જ કિંમત ચાલશે, -1 એક નહીં ચાલે, એટલે એ બરાબર 2 લઈ શકાશે, તથા બી બરાબર હું -3 રાખું, આ આર -1માં છે -3, તો કે હા આરની બધી કિંમત ચાલશે, -1 નહીં ચાલે. આવા લ્યો તમે બે લઈ જ શકાય, તો એ સ્ટાર બી શું થાય એ જોવું છે, એટલે કે આ વાત છો એના છેદમાં b+1 શું થાય એ જોવું છે, એ એટલે 2 સ્ટાર, ચાલો કહેજો -3, એ બરાબર 2 લીધા, બી બરાબર -3 લીધા. પ્રતિબિંબ કેમ મળે છે, તો કે પેલી સંખ્યા છે ને ઉપર આવે છે, એટલે એ અહીં ઉપર આવે છે, નીચે છેદમાં બી છેદમાં આવે છે, બી બરાબર -3 છે +1, તો સાદુરૂપ આપો તો અહીંયા 2 આવશે, નીચે -2 આવશે, હજી સાદુરૂપ આપો, કટ થઈ જાય એટલે -1, આ આર -1માં આવવા જોઈએ, કારણ કે આનું પ્રતિબિંબ આર -1માં આવવા જોઈએ, આવે છે ના, આરમાંથી -1 તો બાદ કરી નાખવાના છે, તો એનો સિમ્પલી અર્થઘટન શું થાય છે કે અહીંયા તમે જે આ પ્રદેશ લખ્યો છે ને આર -1 લખ્યો છે ને ક્રોસ આર -1, એની અંદર એક આપણને ઘટક એવો મળ્યો 2 અને -3, જેને સંગત પ્રતિબિંબ આપણને આર -1માં નથી મળતું, આમ તીર ન મારી શકી. કેમ પ્રતિબિંબ નથી મળતું, કારણ કે આનું પ્રતિબિંબ -1 આવે છે, આમ તમે તીર મારીને અહીંયા -1 લખી નથી શકતા, કારણ કે આ ગણમાં -1 તો છે જ નહીં, -1 એની બહાર છે, -1 એની બહાર હોય તો ચાલે નહીં, આ ન ચાલે. એનું અર્થઘટન કે પ્રદેશનો એક ઘટક એવો મળે છે કે જેને સંગત પ્રતિબિંબ નથી મળતું. કરી ને મસ્તીની વાત, પ્રતિબિંબ નથી મળતું. પ્રતિબિંબ નથી મળતું તો તમે શું કહી શકો? હા, પ્રતિબિંબ નથી મળતું તો તમે શું કહી શકો છો? પ્રતિબિંબ નથી મળતું તો તમે સ્પષ્ટ કહી શકો છો આને સંગત પ્રતિબિંબ નથી મળતું, તો તમે એવું કહી શકો છો કે આ વિધેય નથી, વિધેય નથી એવું તમે કહી શકો છો, નો પ્રોબ્લેમ. તેથી આપણે અહીંયા કહી દઈ કે આ સ્ટાર વિધેય નથી. હા, અહીંયા વાત તો કરી દીધી કે આ બંનેને સંગત -1 આપણને આર -1માં નથી મળતા, એટલે વાત એ જ છે આને સંગત પ્રતિબિંબ આપણને સહપ્રદેશમાં નથી મળતું, એટલે વિધેય નથી, અને તેથી સ્ટાર દ્વિક્રિયા નથી. અને દ્વિક્રિયા નથી તો એમ કીધું, જો દ્વિક્રિયા હોય તો પછી સમક્રમીની જૂથના નિયમની ચર્ચા કરજો. બિલકુલ જરૂર નથી હવે ચર્ચા કરવાની. હા, ઘણા વિદ્યાર્થીઓને અહીંથી આગળ વધારવાનું મન થાય જ, પણ અહીંયા આપણને રકમમાં એવું કીધું છે દ્વિક્રિયા હોય તો, દ્વિક્રિયા નથી એટલે આપણે આગળ વધતા નથી. આટલી ક્લિયર વાત છે. આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ. જો હવે બધી વાત આપણને ખબર પડી. દ્વિક્રિયા ક્યારે બને છે એવા ઉદાહરણ લીધા, ક્રમના નિયમનું પાલન, જૂથના નિયમનું પાલન, દ્વિક્રિયા નથી થતી, આ બધી જ પ્રકારની ચર્ચા કર્યા પછી હજી દ્વિક્રિયામાં આપણે એવા દાખલાઓ તરફ આગળ વધીએ કે જેની અંદર કંઈક આપણને નવું જાણવા મળે. ચાલો આગળ વધીએ. એના પછી છઠ્ઠો પ્રશ્ન છે. જુઓ, છઠ્ઠા પ્રશ્નની અંદર દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરી છે ક્યુ પર, અને આવી રીતના દ્વિક્રિયા છે. સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે, તટસ્થ ઘટકનું અસ્તિત્વ. હમણાં કીધું ને આપણે નવી વાત, તો ક્રમ અને જૂથના નિયમ પછી તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટકની વાત આપણે કરવાની છે. આગળનું તો કન્ટિન્યુ રાખ્યું છે, દ્વિક્રિયા, સમક્રમી, જૂથનો નિયમ, એ 3 મુદ્દાની ચર્ચા તો કરશું જ. સાથે સાથે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ હોય તો એ કહેવાનું છે, અને વ્યસ્ત મળે તો પછી આપણે કામ પૂરું કરી શકીએ, પણ તટસ્થ ઘટકનું અસ્તિત્વ હશે તો પછી વ્યસ્તમાં આપણે આગળ વધશું. ચાલો, તો સૌથી પહેલાં આપણને દ્વિક્રિયા આ રીતે આપી છે, ક્યુ ક્રોસ ક્યુથી ક્યુ, આમ દ્વિક્રિયા છે. અને વ્યાખ્યાયિત છે કે નહીં, પહેલાં દ્વિક્રિયા છે કે નહીં તમારે કહેવાનું, a સ્ટાર b બરાબર a² + b², પ્રત્યેક AB બિલોંગ્સ ટુ Q, આવી રીતની વાત છે. અહીં સ્પષ્ટ આપણને જોવા મળે છે કે પ્રત્યેક AB બિલોંગ્સ ટુ Q સમય સંખ્યા માટે, સમય સંખ્યાનો વર્ગ સમય સંખ્યા થાય, પાછી બીજી સમય સંખ્યા છે અહીંયા
બી એનો વર્ગ પણ સમય સંખ્યા થાય, બે સમય સંખ્યાનો સરવાળો પણ સમય સંખ્યા થાય, આવું મળે છે. અને તેથી કહી શકાય કે સ્ટાર વિધેય છે અને તેથી સ્ટાર ક્યુ પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા છે. હાલો પહેલો મુદ્દો ક્લિયર, દ્વિક્રિયા થાય છે. સમક્રમી છે તો અહીંયા સ્પષ્ટ દેખાય છે કે સમક્રમી થાય છે. વ્યાપક આપી દો વાત. એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે જોજો એ સ્ટાર બી બરાબર શું છે તો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, પહેલાં જે સંખ્યા લખી છે એનો વર્ગ, બીજી સંખ્યાનો વર્ગને સરવાળો. તો આને આમે લખી શકો છો તમે સંખ્યાઓ માટે, અને આને બી સ્ટાર એ લખાય. તેથી જો એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થયું, પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે, તેથી સ્ટાર સમક્રમી છે. ઓકે વાત છે. પહેલો મુદ્દો ક્લિયર, દ્વિક્રિયા સમક્રમી છે. બીજો મુદ્દો ક્લિયર, જૂથના નિયમનું પાલન થાય છે. જૂથના નિયમનું પાલન નહીં થાય, કારણ કે તમે એ સ્ટાર બી લેશો પહેલાં એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવશે, એનો સ્ટાર સી સાથે લેશો તો આનો સ્ક્વેર થશે. અને જો એ સ્ટાર બી સ્ટાર સી લેશો તો બી સ્ટાર સી એટલે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, એનો સ્ક્વેર સરખું નહીં થાય. તો નો થાય એના માટે તો કાઉન્ટર એક્ઝામ્પલ જ કાફી છે. એટલે તમે અહીંયા 1 સ્ટાર 2 સ્ટાર 3 આ પહેલાં જૂથ આમ બનાવી નાખો અને પછી 2 સ્ટાર 3નું જૂથ બનાવીને કામ કરશું. 1 સ્ટાર 2 એટલે શું કરવાનું છે, 1નો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર, કારણ કે બેયનો સ્ક્વેર કરવાનો છે. એ સ્ટાર બી એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. સ્ટાર 3 ચાલો મેળવીએ બરાબર શું થશે, 1નો સ્ક્વેર એટલે 1, 2નો સ્ક્વેર એટલે 4 ને 1 5 થાય. સ્ટાર 3 એટલે અહીંયા આવું આવે 5નો સ્ક્વેર પ્લસ 3નો સ્ક્વેર. 5નો સ્ક્વેર એટલે કેટલા થશે 25, અને 3નો સ્ક્વેર એટલે કેટલા થાય, હા 9. સાદુરૂપ આપો 34 થાય છે. હવે 1 સ્ટાર 2 સ્ટાર 3 મેળવો. ચાલો તો 1 સ્ટાર આ બંનેના વર્ગનો સરવાળો, 2નો સ્ક્વેર પ્લસ 3નો સ્ક્વેર. ચાલો જુઓ 1 સ્ટાર 2નો સ્ક્વેર એટલે 4 પ્લસ 3નો સ્ક્વેર એટલે 9. તો 1 સ્ટાર ચાલો 13 થાય, એટલે 1ની 2 ઘાત એવું આવે ને. બરાબર 1નો સ્ક્વેર પ્લસ 13નો સ્ક્વેર બરાબર કેટલા થશે, ચાલો 1 પ્લસ 13નો સ્ક્વેર એટલે 169 એટલે 170 થયા. આ 34 આવતા હતા, 170 આવે છે. તો 1 સ્ટાર 2 સ્ટાર 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 1 સ્ટાર 2 સ્ટાર 3, અને તેથી કહી શકાય સ્ટાર જૂથના નિયમનું પાલન કરતું નથી. આ દ્વિક્રિયા માટે જૂથના નિયમનું પાલન થતું નથી. બહુ સિમ્પલ છે. એટલે ત્રીજા મુદ્દા સુધીની વાત આપણે કરી દીધી. હવે આ દૂર કરી નાખીએ છીએ અને તટસ્થ ઘટકની વાત કરવી છે આપણે. ચાલો તટસ્થ ઘટકની વાત આપણે કરીએ. આ દૂર કરી નાખીએ છીએ. દ્વિક્રિયા છે, ક્રમના નિયમનું પાલન થાય છે, જૂથના નિયમનું પાલન થતું નથી. તટસ્થ ઘટક માટેની વાત છે. તો ચાલો તટસ્થ ઘટક માટેની વાત કરીએ. આ દ્વિક્રિયા છે, આ મુદ્દાની ચર્ચા કરવી છે. તટસ્થ ઘટક, તો તટસ્થ ઘટક આપણે કેવી રીતના વ્યાખ્યાયિત કર્યો હતો, તટસ્થ ઘટકની વાત આપણે અહીંયા કરવી છે. તટસ્થ ઘટક તો એ સ્ટાર ઈ બરાબર શું થવું જોઈએ, ધારો કે ઈ તટસ્થ ઘટક છે એવું આપણે કહીએ, તો એ સ્ટાર ઈ બરાબર એ થવું જોઈએ. તો ઈને તટસ્થ ઘટક આપણે કહેશું. અહીં સ્પષ્ટ જોઈ શકાય છે એ સ્ટાર ઈ બરાબર દ્વિક્રિયા કરો એટલે એ સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર, બે વચ્ચે દ્વિક્રિયા કરો, એ સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર બરાબર એ થાય નહીં, બિલકુલ ન થાય. શા માટે ન થાય, અહીંયા ઈ બરાબર ધારો કે 0 રાખો તો એ સ્ક્વેર બરાબર એ ન થાય. એની કિંમત કોઈ પણ રાખશો તો ધન, તો એ સ્ક્વેરમાં ઉમેરાઈ જાય છે. તો એ સ્ટાર ઈ બરાબર એ મળતા નથી, તેથી આપણી ધારણા ખોટી છે. એ તટસ્થ ઘટક નથી મળતું. તેથી એ સ્ટાર ઈ બરાબર એ થાય
તેઓ ઈ બિલોંગ્સ ટુ ક્યુ શક્ય નથી, અને તેથી આપણે કહી શકીએ કે સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. જો બહુ સિમ્પલ વાત છે. અને તેથી સ્ટાર માટે વ્યસ્ત ઘટક ન મળે. દ્વિક્રિયામાં વ્યસ્ત ઘટકની વાત ન કરી શકાય, કારણ કે તટસ્થ ઘટક નથી મળતું. આ સિમ્પલ વે છે જો સમજવા માટે. સીધું જ અહીંયા લખ્યું હોત કે એ સ્ટાર ઈ બરાબર એ સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર નોટ ઇક્વલ ટુ એ, એટલે ઈ આપણને એવો મળતો નથી તોય ચાલે. આ તો પહેલાં એટલા માટે તમને આ સમજાવ્યું કે ખરેખર આપણે પ્રોસેસ શું કરવાની હતી કે જો ઈ તટસ્થ ઘટક હોય ને તો એ સ્ટાર ઈ બરાબર એ થવું જોઈએ, પણ એવું થતું નથી. અહીંથી આપણને સ્પષ્ટ ખબર પડે છે એ સ્ટાર ઈ બરાબર એ થતા નથી, નોટ ઇક્વલ ટુ એ. એનું અર્થઘટન આપણને ઈ એવો મળતો નથી કે જેથી એ સ્ટાર ઈ બરાબર એ થાય, અને તેથી ઈ બિલોંગ્સ ટુ ક્યુ શક્ય ન હોય તો તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ક્લિયર થઈ શકે. અને તેથી વ્યસ્ત ઘટક પણ આપણે શોધી ન શકીએ. કોઈ પણ ઘટકનો વ્યસ્ત ઘટક ન મળે. આ વાત પૂરી કર્યા પછી નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ચાલો. એના પછી 7મો દાખલો છે એ સ્ટાર બી બરાબર ક્યુ ઉપર વ્યાખ્યાયિત દ્વિક્રિયા છે. એટલે આવી રીતની છે વાત. ક્યુ ક્રોસ ક્યુ થી ક્યુ એ સ્ટાર બી બરાબર એ માઇનસ બીનો સ્ક્વેર, અને પ્રત્યેક એ બી મારે કેમાંથી લેવા પડશે ભાઈ? ક્યુમાંથી. આવી રીતની વાત છે. તો અહીં સ્પષ્ટ આપણે જોઈ શકાય છે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ. સમય સંખ્યા માટે બે સમય સંખ્યાની બાદબાકી કરો તો સમય સંખ્યા જ મળે, એનો સ્ક્વેર કરો તો એ સમય સંખ્યા જ મળે, બિલોંગ્સ ટુ ક્યુ મળે જ. અને તેથી કહી શકાય સ્ટાર વિધેય છે, અને તેથી સ્ટાર ક્યુ પર વ્યાખ્યાયિત દ્વિક્રિયા છે. આગળ વધીએ. સમક્રમી છે તો કે હા, પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ક્યુ માટે વ્યાપક વાત કરું જોજો. એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી આવું છે એનો સ્ક્વેર, તો એ માઇનસ બીનો સ્ક્વેર ને બી માઇનસ એનો સ્ક્વેર લખો તો હાલે, બે હરખું જ થાય. 2 - 3 અને એ 3 - 2 વર્ક કરશો એટલે તો ધન કિંમતને એકની એક જ મળશે. આને પાછું બી સ્ટાર એ લખાય. જો એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થાય છે, તેથી કહી શકાય કે સ્ટાર સમક્રમી છે. જૂથના નિયમનું પાલન થાય છે. તો એની અંદર ઉદાહરણ લ્યો. 1 સ્ટાર 2 સ્ટાર 3. પહેલાં અહીંયા જૂથ બનાવીએ. 1 2 3 જ દર વખતે લઉં છું, એટલે એવું અર્થઘટન કોઈ ન કરતાં 1 2 3 જ લેવાના હોય. 2 3 4 ગમે એ કિંમત લઈ શકાય, તો કિંમતો નાની રાખીએ તો સાદુરૂપ આપણને સહેલું પડે. એ માઇનસ બીનો સ્ક્વેર છે એટલે 1 - 2 એનો સ્ક્વેર, આ બેની બાદબાકી એનો સ્ક્વેર, એનો દ્વિક્રિયા 3 સાથે. આ -1 એનો સ્ક્વેર એટલે 1 થાય. 1 સ્ટાર 3 બરાબર 1 - 3 નો સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર, એટલે જવાબ આપણને 4 મળશે. 1 સ્ટાર 2 સ્ટાર 3 ચાલો બરાબર 1 સ્ટાર અહીં આવશે 2 - 3 એનો સ્ક્વેર થઈ ને, બંનેની બાદબાકી અને એનો સ્ક્વેર એ માઇનસ બી એનો હોલ સ્ક્વેર છે. 1 સ્ટાર બાદબાકી કરો એટલે -1 નો સ્ક્વેર એટલે 1 આવશે. 1 સ્ટાર 1 એટલે 1 - 1 નો સ્ક્વેર બરાબર 0. તો અહીં સ્પષ્ટ દેખાય છે 1 સ્ટાર 2 સ્ટાર 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 1 સ્ટાર 2 સ્ટાર 3, અને તેથી કહી શકાય કે સ્ટાર જૂથના નિયમનું પાલન કરતું નથી. જૂથનો નિયમ અહીં પાલન થતું નથી. જૂથના નિયમની વાત જો અહીંયા નોટ ઇક્વલ ટુમાં આપણે જોઈ શકીએ છીએ. હજી વાત તટસ્થ ઘટક, અને તટસ્થ ઘટક મળતું હોય તો પછી વ્યસ્ત ઘટકની વાત કરશું. ચાલો, તો આ દૂર કરી નાખીએ છીએ. તટસ્થ ઘટકની વાત આપણે કરવી છે. ચાલો, તટસ્થ ઘટકનો પોઈન્ટ લઈએ. તટસ્થ ઘટક, તટસ્થ ઘટક આપણે ઈ કહીએ તો સીધું જ અહીંથી નક્કી કરી નાખીએ છીએ. એ સ્ટાર ઈ બરાબર શું થવું જોઈએ? એ. તો ઈ ને તટસ્થ ઘટક કહેશું. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ માટે, ખાસ જોજો, પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ માટે એ સ્ટાર ઈ બરાબર એ થવું જોઈએ. એવો ઈ આપણે શોધવાનો થાય છે કે નહીં? તો આ બંને વચ્ચે દ્વિક્રિયા કરો. ચાલો, એ માઇનસ ઈ એનો સ્ક્વેર આવું થાય. એ સ્ટાર ઈ એટલે એ
માઇનસ ઈ એનો સ્ક્વેર બરાબર એ શક્ય નથી. આ વર્ગ આવે છે એટલે ધન જ આવશે ને એની કિંમત તો ઋણ હશે. તો તેથી કહી શકાય કે ઈ બિલોંગ્સ ટુ ક્યુ આપણને એવો મળતો નથી કે જેથી એ સ્ટાર ઈ બરાબર એ થાય. નોટ ઇક્વલ ટુ એ આવ્યા ને, અને તેથી કહી શકાય સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી ને તેથી વ્યસ્ત ઘટક ન મળે. કોઈ પણ ઘટકનો વ્યસ્ત ઘટક ન મળે. તટસ્થ ઘટક જ નથી મળતો તો વ્યસ્ત જ મળે. આનું ઉદાહરણ દેવું હોય ને, કાઉન્ટર એક્ઝામ્પલ દેવું હોય ને તો આપણે દઈ શકીએ. જો ઉદાહરણ સ્વરૂપે આપણે તમે આ સમજો, આગળ આપણે જોયું હતું કે નોટ ઇક્વલ ટુ એ થાય છે. હવે આમાં ઉદાહરણ આપણે પર્ટિક્યુલર દેવું હોય કે નથી થતું તોય હાલે. એ બરાબર તમે ધારો કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ક્યુ છે, એ બરાબર તમે -2 રાખો અને એ સ્ટાર ઈ કરો તમે તો -2 આવવું જોઈએ. હવે જો તમે એ સ્ટાર ઈ કરશો તો અહીંયા તમારે આવશે રિઝલ્ટ શું આવશે? એ -e² આવું આવશે. હવે જો અહીં એ બરાબર હું -2 રાખું છું સ્ટાર ઈ, જોજો ખાસ. હવે અહીંયા -2 એની જગ્યાએ મૂકી દીધા -e એનો સ્ક્વેર. હવે તમે આના બરાબર શું અહીંયા લઈ આવવા માગો છો? એ સ્ટાર ઈ બરાબર તમે શું લઈ આવવા માગો છો? તમે અહીંયા એ લઈ આવવા માગો છો. ક્લિયર? એ સ્ટાર ઈ બરાબર જો એ થશે, એ સ્ટાર ઈ બરાબર જો અહીંયા એ થશે તો જ તમે ઈને તટસ્થ ઘટક કહી શકશો. આ ડિટેલમાં આપણે સમજીએ છીએ. ઉદાહરણ અહીંયા પૂરું થઈ ગયું છે, દાખલો તો સમજવા માંગીએ. એ સ્ટાર ઈ બરાબર એ થાય તો ઈને તટસ્થ ઘટક કહેવાય. બિલકુલ સાચી વાત છે. પણ હવે આના બરાબર એ થતા નથી, જોઈ શકાય છે આના બરાબર આ ન થાય. કેમ અહીં નોટ ઇક્વલ ટુ લખવું પડે? આ વર્ગ છે એટલે આ કિંમત તો ધન જ આવશે, પોઝિટિવ જ આવશે. અને આ કિંમત ક્લિયર તમને ખબર છે નેગેટિવ છે. બે કોઈ દી સરખા ન થાય. તેથી આપણે કહી શકીએ કે અહીંયા સરખું નથી આવતું. એ સ્ટાર ઈ ઇઝ નોટ ઇક્વલ ટુ એ થાય છે. તો આપણને જો -2 નું જવાબ -2 ન મળ્યો એવો આપણને ઈ મળતો નથી. આ પર્ટિક્યુલર ઉદાહરણ માટે તમે કહો કે એક ક્યુમાંથી ક્યાં રાખવાના, આ જીવતું જાગતું ઉદાહરણ છે. એ બરાબર -2 આગળ એક પણ કિંમત એવી તમને નથી મળતી કે એનો જવાબ -2 જ આવે. જો ક્યુની દરેક સંખ્યા માટે આપણે એવો એક ઘટક શોધવાનો છે કે એની સાથે દ્વિક્રિયા કરો તો એ સંખ્યા પોતે જ મળે, તો એ સંખ્યાને તટસ્થ ઘટક કહેવાય. એક ગુણાકાર માટે તટસ્થ ઘટક છે સંખ્યા રેખા આર માટે, વાસ્તવિક સંખ્યા આર અને એની ગુણાકારની ક્રિયા. વાસ્તવિક સંખ્યા આરમાં ગુણાકારની ક્રિયા કરો તો એક તટસ્થ ઘટક શા માટે? કે વાસ્તવિક સંખ્યા ગણની કોઈ પણ સંખ્યા લ્યો એનો ગુણાકાર, જો ક્રિયા છે ગુણાકાર, ક્રિયા ગુણાકાર તમે કરો એક સાથે તો સંખ્યા પોતે જ મળે. અહીં એવું થાય છે -2 સાથે તમે જે આ દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરી છે એ તમે કરો તો જવાબ -2 મળે એવો એ મળતો નથી ક્યુમાંથી, આપણે જે ગણ આપ્યો છે એમાંથી. એનું અર્થઘટન કે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. તટસ્થ નથી તો પછી વ્યસ્ત પણ ન મળે. આટલી સહેલી વાત છે. આ તો આ ક્લિયર કર્યા પછી ઉદાહરણે આપણે ચેક કરી લીધું. ચાલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ચાલો એના પછીનો દાખલો છે 8મો દાખલો છે. આઠમા દાખલાની અંદર n પર વ્યાખ્યાયિત છે એટલે સ્ટાર n ઉપર વ્યાખ્યાયિત છે એટલે n ક્રોસ n થી n આવું લેવાનું થશે. અને એ સ્ટાર બી બરાબર એ અને બીનો લસા લઘુત્તમ સામાન્ય અવયવી આવું થાય. લસાની વાત આપણે કરી છે. પ્રત્યેક આપણને ખબર છે આગળના ધોરણની અંદર આપણે ભણી ગયા છીએ કે બે સંખ્યાનો લસા કેવી રીતના મળે. દ્વિક્રિયા છે ક્વેશ્ચન તો એ છે અને પછી આવું મેળવો તમે. તો ચાલો આ વ્યાખ્યાયિત દ્વિક્રિયા આપેલ છે એટલે આ દ્વિક્રિયા તો છે જ એવું આપી દીધું છે. અને અમે ચેક કરી શકાય કારણ કે એ અને બીનો લસા લ્યો તો એનમાં જ મળશે. કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા હોય અને એનો લસા લ્યો તો પ્રાકૃતિક સંખ્યા જ મળે એટલે દ્વિક્રિયા છે. ઓકે, આગળ આપી લીધેલું છે. પહેલો મુદ્દો છે 5 સ્ટાર 7 બરાબર. આનું અર્થઘટન આવું થાય 5 અને 7નો લસા લઘુત્તમ સામાન્ય અવયવીની વાત છે એટલે કેટલું થશે 35 થયું. લસા લેતા તો આવડે જ છે બધાને. 20 સ્ટાર 16 બરાબર 20 અને
16નો લસા એ કે આમાં ક્યાં મોટી વાત છે? બેનો ગુણાકાર કરો 7 × 5 એટલે 35 અને આનો લસા શોધવો હોય તો બેને ગુણાકાર કરો 16 × 20 કેટલા થાય? 320. એવું ન હોય. લસા એટલે સામાન્ય અવયવી, લઘુત્તમ લખ્યું છે, લઘુત્તમ સામાન્ય અવયવી. લસા શોધવાની વાત તો આ 6ઠા 7મા 8મા 9મા ધોરણથી આપણે કરતા આવ્યા છીએ. ઢગલાબંધ દાખલા આમ કરાય, જો મેળવી દઈ તમને લસા. એક મેળવી દઈ 20 અને 16. કેમ લસા મેળવતા? જો આવી રીતના આમ હાવ બેઝિકથી શરૂઆત કરી. પહેલાં 2 લખવાના અહીંયા, પછી અહીંયા 2 વડે ભાગ ચાલે છે, એટલે 10 10 દુ 20 થાય 8, પછી પાછા અહીંયા 2 લખવાના એટલે અહીંયા 5 થાય, પછી અહીંયા 4 આવે. જો આમ સિમ્પલ આગળ વધો છે. હજી અહીંયા 2 વડે ભાગ આલે, અહીંયા 5 ના 5 નથી હાલતા તો એને જ રાખવાના. અહીંયા 2, હજી અહીંયા 2 વડે ભાગ આલે, 5 નથી ચાલતા તો એમના જ્યાં ભાગ ચાલે છે ક્રમમાં લેતા જવાના. અહીંયા 1 2 2 પછી 5 અને પછી 1 1, પછી આ બધાનો ગુણાકાર કરવાનો. 5 × 2 5 દુ 10 દુ 20 દુ 40 અને દુ 80, એટલે આનો લસા આપણને 80 મળે, લઘુત્તમ સામાન્ય અવયવી. 20 અને 16નો લસા 80 થાય. 5 દુ 10 દુ 20 દુ 40 દુ 80. આ રીતે બધું આપણે પ્રોસેસ કરતા ને મેળવતા. હવે આપણે એમાં પડતા નથી, આપણને ખબર છે 20 અને 16નો લસા 80 થાય. લસાની વાત છે એટલે પહેલો મુદ્દો ક્લિયર. હવે સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે, તટસ્થ ઘટક અને વ્યસ્ત હોય તો શોધવાની વાત છે. બધી ડિટેલમાં આપણે ચર્ચા કરવા માગીએ છીએ. આ બધું આપણે કાઢી નાખીએ. ચાલો, તો સમક્રમી છે કે નહીં એની વાત કરવી છે આપણે. સ્ટાર સમક્રમી છે કે નહીં? સમક્રમી થશે કારણ કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એન માટે જો ખાલી આપણે લખવાની વાત છે. એ સ્ટાર બી બરાબર શું તમે કહી શકશો? એ અને બીનો લસા લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર. અને આમે લખી શકાય બી અને એનો લસા લઘુત્તમ સામાન્ય અવયવી. બે હરખી જ વાત છે. એટલે આ થઈ ગયું બી સ્ટાર એ, તો જોઈ શકાય છે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ આવે છે, એટલે સ્ટાર સમક્રમી છે. સેમ જૂથના નિયમનું પણ પાલન થાય. અહીંયા તમે લખો એ સ્ટાર બી સ્ટાર સી, તો આનું અર્થઘટન શું થશે? એ અને બીનો લસા લઘુત્તમ સામાન્ય અવયવી અને સ્ટાર સી, તો આનો અર્થ શું થશે? હા, એ અને બીનો લસા જે એવું મળ્યું હોય, ધારો કે એલ મળ્યો છે નો લસા, અને એ અને બીનો લસા અને સી, આ એ અને બીની વાત છે. એ અને બીનો લસા જે મળે એ અને સીનો લસા, તો ખરેખર તો એવું ન થયું. એ બી અને સીનો લસા એ સ્ટાર બી સ્ટાર સી, તો એમાં એમ જ થાય એ સ્ટાર બી સ્ટાર સી એટલે બી અને સીનો લસા, અને વળી પાછું એ અને બી અને સીનો લસા એટલે એ બી સીનો લસા. જૂથના નિયમનું પાલન થાય છે. અને લખાય આમ પાછું આમ એ અને બી અને સીનો લસા, એ અને બી અને સીનો લસા નો લસા, એ અને બીનો લસા અને સીનો લસા મેળવ્યો હતો. એ અને બી અને સીનો લસા, ટૂંકમાં આપણે કહેવાનું એમ કહી શકીએ છીએ કે એ બી સી ત્રણેયનો લસા. અને આને આપણે આમ લખી શકીએ એ સ્ટાર બી સ્ટાર સી, અને તેથી કહી શકાય સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે. આવી વાત છે. નેક્સ્ટ એના પછી તટસ્થ ઘટકની વાત આપણે કરવી છે. તો તટસ્થ ઘટકની વાત કરીએ. આ દૂર કરી નાખીએ છીએ. તો ચાલો એના પછી તટસ્થ ઘટકની વાત કરવી છે. એનમાં સ્ટાર માટે તટસ્થ ઘટક શોધો. ચાલો તટસ્થ ઘટકની વાત આપણે કરવા માગીએ છીએ. તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે આવું થાય. એ સ્ટાર ઈ
બરાબર શું તમે લખી શકો એ અને ઈનો લસાઅ કેટલો આવવો જોઈએ એ અને ઈનો લસા એ ક્યારે આવે જો ઈ બરાબર 1 લેતા ઈ બરાબર 1 તમે લ્યો તો એ સ્ટાર ઈ બરાબર એ આવું થવું જોઈએ તો ઈને તટસ્થ ઘટક કહેવાય પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન માટે એ સ્ટાર ઈ બરાબર એ અને ઈનો લસા બરાબર એ થવું જોઈએ અને જો ઈ બરાબર 1 આપણે લઈએ તો એ સ્ટાર ઈ બરાબર એ સ્ટાર 1 બરાબર એ અને 1નો લસા ચાલો કયો કેટલો થશે હા એ એટલે કોઈ પણ સંખ્યા છે 5 અને 1નો લસા 5 હા 15 અને 1નો લસા 15 સંખ્યા પોતે ને પોતે આવે છે અહીંથી સીધું એટલું લખ્યું હોત તોય ચાલત આ ઉપર તો વ્યાખ્યા તમને દર્શાવી છે કે કેવી રીતના મળે હવે જો એ અને ઈનો લસા એ ક્યારે થાય એવો ક્વેશ્ચન પૂછ્યો છે એવો ઈ મળે એનમાં તો મળે જો એ અને ઈ બરાબર 1 રાખો તો લસા એ મળશે કારણ કે એક સાથે કોઈ પણ સંખ્યાનો લસા લેશો લઘુત્તમ સામાન્ય અવયવી તો એ સંખ્યા પોતે જ હશે ધારો કે 37 અને 1 તો એ લસા 37 120 અને 1 લસા 120 લઘુત્તમ સામાન્ય અવયવ એટલે આપણને ઈ મળી ગયો એટલે જ મેં લખ્યું જો ઈ બરાબર 1 લઈએ તો એ અને 1નો લસા એ મળે છે એનું અર્થઘટન કે તટસ્થ ઘટક ઈ બરાબર 1 છે હા હજી અહીંયા ઈ સ્ટાર એ લખવું હોય તો લખી શકી પણ ચિંતાનો વિષય નથી કારણ કે આગળ તમે બતાવી દીધું કે સમક્રમી છે એટલે ક્રમના નિયમનું પાલન થશે એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ થશે અને અહીં આપણે લખવું હોય તો લખી શકીએ જો 1 સ્ટાર એ બરાબર આવું થાય 1 અને એનો લસા બરાબર શું થાય 1 અને એનો લઘુત્તમ સામાન્ય અવયવી એ અને તેથી કહી શકાય કે ઈ બરાબર 1 સ્ટાર માટે નો તટસ્થ ઘટક છે તટસ્થ ઘટક મળે છે ભાઈ તો તટસ્થ ઘટકનું અસ્તિત્વ આવ્યું ઘણા આગળના દાખલામાં તટસ્થ ઘટક આપણને નહોતો મળતો તો ત્યાંથી અટકી જતા હતા વ્યસ્તે ન મળે જો આ દાખલો છે એની અંદર તટસ્થ ઘટક આપણને મળે છે અહીંથી આગળ વધવું પડશે તટસ્થ ઘટક મળે છે તો વ્યસ્ત માટેની વાત કરવી જોશે આ તટસ્થ ઘટકની વાત પૂરી થઈ આ કાઢી નાખીએ છીએ અને હવે વ્યસ્તની વાત આપણે કરીએ છીએ ચાલો તટસ્થ ઘટક ઈ બરાબર 1 છે એ નોટ ડાઉન આપણે રાખશું તો ચાલો ઈ બરાબર 1 તટસ્થ ઘટક છે હવે વ્યસ્ત ઘટક માટેની વાત આપણે કરવી છે દ્વિક્રિયા માટેના વ્યસ્ત ઘટકની એનમાં કયા ઘટકોના વ્યસ્ત મળે છે વ્યસ્ત સંપન્ન છે એવી રીતની વાત કરવી છે તો આપણે ધારી લઈએ ધારો કે એ બિલોંગ્સ ટુ એન નો વ્યસ્ત બી છે હા બી કેમાં હોવો જોઈએ એનમાં જ હોવો જોઈએ ને ભાઈ વ્યસ્ત આપણને એમાં જ મળે એ સંખ્યા ગણમાં જ મળે તો આપણે કયા ઘટકના વ્યસ્ત મળે છે એવું જોવાનું તો એ સ્ટાર બી બરાબર શું થવું જોઈએ ઈ તો જ એનો વ્યસ્ત બી કહેવાશે હા એટલે કે એ અને બીનો લસા કેટલો થવો જોઈએ ઈ એટલે 1 ઈ બરાબર 1 છે તટસ્થ ઘટક તો ચાલો જીને એ અને બીનો લસા 1 થાય એવા એ અને બી એનમાંથી શોધો અહીંયા હવે લખવાનો જવાબ આ એ અને બી તમારે એનમાંથી લેવાના છે અને બે કિંમત એવી લેવાની કે બેનો લસા 1 થાય તો એક ને બીજાનો વ્યસ્ત કહેવાય એનો વ્યસ્ત બી છે એવું આપણે કહી શકીએ એવા ગોતવા પડે અહીંથી ભાઈ હવે જો એ બરાબર હું 1 રાખું અને બી બરાબર હું 2 રાખું તો 1 અને 2નો લસા 2 થાય 1 નો આવે એટલે ન ચાલે એનું અર્થઘટન કે 1નો વ્યસ્ત નથી મળતું એ બરાબર 1નો વ્યસ્ત નથી મળતો 2 નથી મળતો હા એમ હવે આગળ અહીંયા 3 રાખો તો 3 રાખો તો 1 અને 3નો લસા 3 થશે એવી જ રીતના 4 રાખો તો 1 અને 4નો લસા 4 થશે જવાબ 1 આવે તો આપણે એનો વ્યસ્ત બી છે એવું કહી શકીએ આગળ વધીએ જો આમ વિચારવાનું છે ભાઈ વિચારવાનું છે ને હું લખી દઉં છું બાકી તો ડાયરેક્ટ અહીંયા જવાબ મળી જાય ઘણા વિદ્યાર્થીઓને વિચાર આવી ગયો હોય 5 રાખો તો 1 અને 5નો લસા 1 થાય જ નહીં એનું અર્થઘટન હજી આગળ વધો અહીં 50 રાખો 1 અને 50નો લસા 50 થાય એનું અર્થઘટન 1 નું આવે અહીંયા 501 રાખો તો 1 અને 501નો લસા 501 થાય જવાબ 1 નું આવે તો આ એક સાથે હા બી બરાબર 1 રાખો
1 અને 1નો લસા 1 થાય છે, તેથી કહી શકાય a બરાબર b બરાબર 1 લેવા પડે તો કહી શકાય 1 અને 1નો લસા કેટલો આવે છે તો કે 1 આવે છે, અને તેથી કહી શકાય 1નો વ્યસ્ત, જોજો હો 1નો વ્યસ્ત 1 છે. હા, મેં 2 થી શરૂઆત કરી હતી, એમ ગમે એ સંખ્યા રાખશો તો નહીં ભેગું થાય. હજી આપણે ચેક કરીએ, ચાલો એ બરાબર હવે 2 રાખીએ, 2 અને 1નો લસા 2 થશે. ઓકે, 2 અને 2નો લસા પાછો 2 થશે, સામાન્ય અવયવી. 2 અને 3નો લસા 3 ગુણ્યા 2 6 થશે. હવે પાછો 1 ક્યાંય નહીં આવે. એવું જ એ બરાબર 3 રાખો તો 3 અને 1નો લસા 3 થાય, 3 અને 2નો લસા 6 થાય. હવે એકેય વખતે કોઈ પણ એ રાખશો, કોઈ પણ બી રાખશો, તમે બેયનો લસા લેશો તો 1 તમને મળશે નહીં. તટસ્થ ઘટક એ બરાબર 1 છે. એનું અર્થઘટન 1નો વ્યસ્ત 1 એક જ ઘટક એવો મળે છે આપણને વ્યસ્ત સંપન્ન હોય એવો. એના સિવાય એકેય ઘટકના વ્યસ્ત મળતા નથી. કોન્ટ્રાડિશન, વિરોધાભાસ જો ખાસ. વાસ્તવિક સંખ્યા ગણ R, એના માટેની ક્રિયા ગુણાકાર. તો ગુણાકાર માટે દરેક સંખ્યાના વ્યસ્તનું અસ્તિત્વ છે એવું આપણે કહેતા હતા. 5 તો એનો વ્યસ્ત મળે, 15 તો એનો વ્યસ્ત મળે, કોઈ પણ સંખ્યાનો વ્યસ્ત મળે. અહીંયા ખાસ જોજો, તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે પણ એના દરેક ઘટકના વ્યસ્તનું અસ્તિત્વ નથી. એનમાંથી એક જ ઘટક એવો મળે છે કે જેનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે. એ કયો ઘટક છે તો કે 1, અને એનો વ્યસ્ત મળે છે 1. એટલે અહીંયા પૂછ્યું છે દ્વિક્રિયા સ્ટાર માટે એનના કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે. તો આપણને ક્લિયર થઈ શકે કે દ્વિક્રિયા માટે ગણ જે આપ્યો એના દરેક ઘટકના વ્યસ્ત અસ્તિત્વ ધરાવે એવું જરૂરી નથી. ઘણા ઘટકો એવા હશે કે જેના વ્યસ્ત ન મળતા હોય. જો આ 1નો વ્યસ્ત 1 મળે તો એનું અર્થઘટન કે 2નો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો નથી, કારણ કે એ બરાબર 2 રાખો તો અહીંયા બી કોઈ પણ રાખશો કોઈ દિવસ 2 અને બીનો લસા લઘુત્તમ સામાન્ય અવયવ 1 આવે જ નહીં. 2 સાથે 1 રાખો તો એ લસા 2 થાય, 2 સાથે 2 રાખો તો એ લસા 2 થાય, 2 સાથે 3 રાખો તો એ લસા 6 થાય. એનું અર્થઘટન 1 આવે જ નહીં. એટલી ક્લિયર વાત છે. તો ક્યારેય હવે તમારે વ્યસ્તને કમ્પેરિઝન વાસ્તવિક સંખ્યા ગણ આરની ક્રિયા ગુણાકાર માટે કરવાની નથી. જે દ્વિક્રિયા આપી છે એની સાથે આગળ વધારવાનું છે. એટલે જ આ સમજવાનો ટોપિક છે, લોજિકલ બાબત છે, ખાસ આની અંદર અર્થઘટન કરવા જેવી બાબત છે. જો તટસ્થ ઘટક મળશે ને તો જ વ્યસ્તનું અસ્તિત્વ આવશે, કારણ કે A સ્ટાર B બરાબર એ થવું જોઈએ તો જ એકને બીજાનો વ્યસ્ત કહેવાય. હવે એ જનું જ અસ્તિત્વ નથી તો વ્યસ્તની વાત આગળ વધે જ નહીં. હા, અને જો વ્યસ્ત મળે છે ક્યારે તો કે એ તટસ્થ ઘટક અસ્તિત્વ ધરાવે છે તો એવું જરૂરી નથી કે બધા ઘટકના વ્યસ્ત મળે. તમે આમ શોધો, જે ઘટકના વ્યસ્ત મળશે એના તમારે શોધીને આપવા પડશે, અને કેટલા એવા ઘટક હશે કે જેના વ્યસ્તનું અસ્તિત્વ ન હોય. આવી રીતની વાત છે. આગળ વધીએ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. આ વાત સોલ્વ થઈ ગઈ કહેવાય. અહીંયા આપણે લખવું હોય તો જે આમ લખી શકીએ. જુઓ, આ કાઢી નાખીએ છીએ, આની જગ્યાએ તમારે લખવું હોય તો આમ લખી શકો. એક જ ઘટક એવો છે કે જેનું વ્યસ્ત મળે છે, અને એ તમારે લખવું હોય તો આમ લખી શકાય 1 ઇન્વર્સ બરાબર 1, 1નો વ્યસ્ત 1. એના સિવાય બીજા એક ઘટકના વ્યસ્ત મળતા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ, ચાલો. 9મો પ્રશ્ન છે. એ ગણ આપ્યો છે આપણને, એ n ક્રોસ n આપ્યો છે, n પ્રાકૃતિક સંખ્યાનો ગણ. એ પર દ્વિક્રિયા વ્યાખ્યાયિત છે, એટલે સ્ટાર છે એ ઉપર વ્યાખ્યાયિત છે, એટલે આવું થાય A ક્રોસ A થી A ક્રોસ A થી A. હવે એ છે એ n ક્રોસ n છે એટલે ક્રમયુક્ત જોડનો જ ગણ હશે. એટલે અહીંયા AB ક્રમયુક્ત જોડ. હા, આ પાછું અહીંયા CD ક્રમયુક્ત જોડ, અને બે વચ્ચે દ્વિક્રિયા કરો તો રિઝલ્ટ આપણને મળે છે A પ્લસ C અને B પ્લસ D. જો આવી રીતની વાત છે. આ દ્વિક્રિયા તો વ્યાખ્યાયિત છે એટલે કોઈ પ્રશ્ન નથી. આ દ્વિક્રિયા તો છે જ. અહીંયા સ્પષ્ટ કરી દઈએ આપણે. આ AB ક્રમયુક્ત જોડ અને CD ક્રમયુક્ત જોડ કેમ આવે છે? બિલોંગ્સ ટુ A. એટલે હા, n ક્રોસ n. એનું અર્થઘટન ABCD બધા n માંથી લેવાના થશે. આ દ્વિક્રિયા છે, સ્ટાર દ્વિક્રિયા છે એવું આપણને આપી દીધું છે, રકમ આપી દીધું છે. હવે સમક્રમી છે એવું બતાવવું છે, સાબિત કરવાનું. સૂચના નિયમનું પાલન કરે છે એવું સાબિત કરવાનું. એનો કોઈ એકમ ઘટક હોય તો તે શોધવાનો છે. કરીએ કામ, ચાલો. સમક્રમીની વાત મારે બતાવી છે તો A, B અને CD, પ્રત્યેક AB CD બિલોંગ્સ ટુ A માટે. A એટલે n ક્રોસ n છે, ક્રમયુક્ત જોડ.
માટે એ બી સીડી સાથે દ્વિક્રિયા કરો તો પ્રતિબિંબ શું મળે છે? બેની ક્રિયા કરો તો એ અને સીનો સરવાળો અને બી અને ડીનો સરવાળો. તો અહીંયા આમ થશે એ અને સીનો સરવાળો, બી અને ડીનો સરવાળો, આવું થાય. તો આને આમ લખી શકાય, એ પ્લસ સી છે તો સી પ્લસ એ લખી શકાય, આને ડી પ્લસ બી લખી શકાય. જો આ થઈ ગયું સી ડી અને એ બી, કારણ કે આમાં જુઓ તમે સી અને એનો સરવાળો અને ડી અને બીનો સરવાળો, એનું અર્થઘટન સ્ટાર સમક્રમી છે. લ્યો આટલી નાનકડી વાત છે, ક્રમના નિયમનું પાલન કરે છે. જૂથના નિયમની વાત આપણે કરવાની છે. તો ચાલો હવે જૂથના નિયમની વાત આપણે કરવી છે. તો જૂથના નિયમ માટે 3 ક્રમયુક્ત જોડ લઈએ. પ્રત્યેક એ બી, એક સીડી લઈએ અને બીજું એમએન લઈએ. ધારો કે આ 3 ક્રમયુક્ત જોડ ગણ એમાંથી એટલે કે n ક્રોસ nમાંથી છે. હવે જૂથના નિયમની વાત કરવી છે તો એ બી આ એનું સીડી સાથે દ્વિક્રિયા અને સ્ટાર એમએન બરાબર શું થશે? જુઓ ચેક કરો. આ બે વચ્ચે દ્વિક્રિયા કરો એટલે આવી રીતની વાત છે. એ પ્લસ સી અને બી પ્લસ ડી આવું થાય. એની દ્વિક્રિયા એમએન સાથે, તો દ્વિક્રિયામાં રિઝલ્ટ શું આવે છે? તો કે એ અને સી આ બંનેનો સરવાળો થાય છે અને બી અને ડીનો સરવાળો થાય છે રિઝલ્ટમાં. તો આની અંદર પણ આવું થાય, એ પ્લસ સી પ્લસ એમ અને બી પ્લસ ડી પ્લસ એન. તો જો આને પછી આમ લખી શકાય એ પ્લસ સી પ્લસ એમ, કારણ કે તો ત્રણેય સંખ્યાઓ જ છે, એ સી અને એમ. આને આમ લખી શકાય બી પ્લસ ડી પ્લસ એન. તો આને પાછું તમારે લખવું હોય તો આમ લખી શકાય એ બી સ્ટાર સી પ્લસ એમ, જોજો ખાસ, અને ડી પ્લસ એન આમ લખી જ શકાય. કરો બે વચ્ચે દ્વિક્રિયા, આ બેનો સરવાળો, આ બેનો સરવાળો આવી જાય છે. આને પાછું લખવું હોય તો આમ લખી શકાય એ બી સ્ટાર સી ડી સ્ટાર એમ એન. કેમ લખી શકાય? કારણ કે આમાં એમ છે સી પ્લસ એમ, બેનો સરવાળો ડી પ્લસ એન. તો જો અહીંયા જૂથ બનાવ્યું હતું, અહીંયા જૂથ બનાવ્યું, રિઝલ્ટ ઇક્વલ ટુ સરખું જ આવે છે. તેથી કહી શકાય સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે, જૂથના નિયમનું પાલન કરે છે. એટલે સમક્રમી વાત થઈ ગઈ, જૂથના નિયમની વાત થઈ ગઈ. હવે તટસ્થ ઘટક હોય તો શોધવાનો છે. તો તટસ્થ ઘટકની વાત કરીએ. ચાલો આ કાઢી નાખીએ છીએ. તો તટસ્થ ઘટકની વાત આપણે કરવી છે એના પછી. એટલે ધારો કે EF, હા, એને આપણે કેપિટલ ઈ ગયો તો વાંધો નથી, તટસ્થ ઘટક છે. તો અહીંયા એ બી સ્ટાર EF બરાબર એ બી થવું જોઈએ. ધારી લીધું છે આવું. બેનો ક્રિયા કરો તો એ બીનું એ બી જ પ્રતિબિંબ આવે. હા, પ્રત્યેક અહીં આપણે લખી શકીએ એ બી બિલોંગ્સ ટુ એ માટે, એ એટલે ખબર છે ને n ક્રોસ n માટે. પ્રત્યેક હા એ બી બિલોંગ્સ ટુ એ માટે ધારી લીધું કે આપણે EF બરાબર ઈ તટસ્થ ઘટક છે, કેપિટલ ઈ વડે દર્શાવો તો વાંધો નથી, ક્રમયુક્ત જોડ છે. આનું રિઝલ્ટ આપણને મળશે એ પ્લસ ઈ અને બી પ્લસ એ. સરવાળો કરવાનો છે ભાઈ પ્રતિબિંબનો. એ અને સીનો સરવાળો થાય છે, બી અને ડીનો સરવાળો થાય છે, એ અને ઈનો સરવાળો, બી અને એફનો સરવાળો બરાબર એ બી. આ બે ક્રમયુક્ત જોડ સરખી ક્યારે કહેવાય? તો કે એ પ્લસ ઈ બરાબર એ થાય અને બી પ્લસ એફ બરાબર બી થઈ. તો રિઝલ્ટ આપણને શું મળે? એ કેન્સલ, ઈ બરાબર 0, અહીંયા બી કેન્સલ, એફ બરાબર 0. એનું અર્થઘટન કે તટસ્થ ઘટક આપણે કેપિટલ ઈ બરાબર ઈ અને એફ વિચારીએ છીએ અને એ આપણને મળે છે 0 0, ઈ બરાબર 0, એફ બરાબર 0. જે શક્ય નથી, આપણી ધારણા ખોટી છે, આ શક્ય નથી. શા માટે શક્ય નથી? કારણ કે તમે આ ઈ એફ લખો છો ને ભાઈ 0 0, ઈ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, એટલે કે n ક્રોસ એનમાં નથી આવતું અને તટસ્થ ઘટક આપણને ગણમાં જ મળવો જોઈએ. બરોબર આવે છે. તેથી કહી શકાય કે સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી, તટસ્થ ઘટક નથી મળતો.
અહીંયા તમે વધારે વાત લખવી તો લખી શકો કે આ શક્ય નથી એટલે આપણી ધારણા ખોટી છે, આપણે થઈ ગયું હતું ને તટસ્થ ઘટક છે, તેથી કહી શકાય કે ઈ એફ આપણને એવો મળતો નથી એ ગણની અંદર કે જેથી કરીને એ બી સ્ટાર ઈ એફ બરાબર એ બી થાય, અને તેથી કહી શકાય કે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. અને સીધું લખી નાખો તો કોઈ વાંધો નથી. વાક્ય રચના તમે તમારી રીતે બનાવી શકો. અર્થ એકની એક વાત છે. આ અનિષ્ટા પદ્ધતિ રીતથી આપણે સોલ્વ કર્યું છે. તટસ્થ ઘટક નથી મળતો ભાઈ, એટલે વ્યસ્તનો તો પ્રશ્ન જ નથી, અને આપણને ખાલી તટસ્થ ઘટક સુધીની જ વાત કીધી હતી. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ચાલો 10મા પ્રશ્નની અંદર આગળ વધીએ. આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય તે આપણે જણાવવાના છે. પહેલી વાત છે ગણ એન ઉપર કોઈ પણ દ્વિક્રિયા સ્ટાર માટે. પહેલા દાખલાની વાત છે સ્ટાર એન ઉપર વ્યાખ્યાયિત છે, એટલે એન ક્રોસ એન થી એન કોઈ પણ દ્વિક્રિયા માટે એ સ્ટાર એ બરાબર એ થાય, પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એન. ભાઈ આ વિધાન તો અસત્ય દેખાય છે આપણને. કેમ? આપણે આવી દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરીએ સ્ટાર એ બી બરાબર એ પ્લસ બી, જો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એન. હા આમ લખો તો હાલે એ સ્ટાર બી બરાબર એ પ્લસ બી સ્ટાર, કારણ કે બે પ્રાકૃતિક સંખ્યા લેશો સરવાળો પ્રાકૃતિક સંખ્યા જ મળશે. સ્ટાર દ્વિક્રિયા તો છે જ. અહીં જુઓ જીને એ સ્ટાર એ બરાબર શું થાય એ પ્લસ એ, એટલે કે 2a ઇઝ નોટ ઇક્વલ ટુ એ. હા આપણે આમ ઉદાહરણ લઈ શકાય કાઉન્ટર એક્ઝામ્પલમાં 2 સ્ટાર 2 એટલે કે 2 પ્લસ 2 બરાબર 4 ઇઝ નોટ ઇક્વલ ટુ 2, અને તેથી કહી શકાય કે આપેલ વિધાન અસત્ય છે. પેલા વિધાન તો સમજુ છે ને તમે ભાઈ? વિધાન એવું કહે છે કોઈ પણ એન ગણ પરની દ્વિક્રિયામાં એ સ્ટાર એ બરાબર એ, એટલે પ્રતિબિંબ એ સ્ટાર એ લ્યો તો એ જ મળે. એવું ન થાય ભાઈ. આ પ્રકારની આ દ્વિક્રિયા લીધી, એમાં એ સ્ટાર એ કરશો તો પ્રતિબિંબ એ નહીં મળે, એટલે કે 2 સ્ટાર 2 કરશો તો પ્રતિબિંબ 2 નહીં મળે. આવી તો ઢગલાબંધ આપણને દ્વિક્રિયા મળે કે જેમાં એ સ્ટાર એ બરાબર એ ન થાય. અને એને એમ કીધું હતું કોઈ પણ ગમે એ તમે દ્વિક્રિયા એન ઉપરની લ્યો ને તો એ સ્ટાર એ બરાબર એ થાય. ક્યાંથી પોસિબલ બને? ખોટું જ છે. સમજ્યા તમે? ઓકે આગળ વધીએ. બીજી વાત, સ્ટાર એન પર સમક્રમી છે. સ્ટાર ગણ એન પર સમક્રમી છે, ક્રમના નિયમનું પાલન થાય છે, સમક્રમી છે. તો એ સ્ટાર બી સ્ટાર સી બરાબર આવું થાય તો ચેક કરો ને. સ્ટાર સમક્રમી છે એવું કીધું જ છે, સાચું છે ખોટું હમણાં ખબર. એ સ્ટાર જો સમક્રમી હોય ને તો બી સ્ટાર સી બરાબર આપણે શું લખી શકીએ? સી સ્ટાર બી લખી શકીએ. કારણ કે સ્ટાર ગણ એન ઉપર સમક્રમી છે, તો અહીંયા બી સ્ટાર સીની જગ્યાએ સી સ્ટાર બી લખી શકાય. હવે જુઓ જઈને પાછું સ્ટાર સમક્રમી છે ગણ એન ઉપર, એટલે એક ઘટક થયો, આ બીજો ઘટક થયો, તો પાછું એમાં ક્રમના નિયમનું પાલન થાય, એટલે સી સ્ટાર બી સ્ટાર એ આમ લખી શકાય કારણ કે સમક્રમી છે દ્વિક્રિયા સ્ટાર. આ ઘટક પહેલાં લખો પછી આ લખો તો ચાલે. અને એ જ મેળવવાનું હતું, એ સ્ટાર બી સ્ટાર સી બરાબર સી સ્ટાર બી સ્ટાર એ થાય છે, અને તેથી કહી શકાય કે વિધાન એકદમ સત્ય છે, સાચું છે ભાઈ. સાચું ખોટું કહેવાનું હતું અને તમારા કારણ પણ દેવાના હતા, એ પણ કારણ મળી ગયા છે. સાબિતી સહ વાત આપણે કરી છે. આ વિધાન અસત્ય છે અને આ વિધાન સત્ય છે. નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ. ચાલો એના પછી 11મો દાખલો છે. 11મા દાખલાની અંદર આપણને એક્સ આપ્યો છે, એક્સ અરિક્ત. તો ચાલો 11મા દાખલાની વાત કરીએ. 11મા દાખલામાં એક્સ આપણને આપ્યો છે, અરિક્ત ગણ છે, એટલે એક્સ, હા એક્સ છે ને એ ખાલી ગણ નથી. અને દ્વિક્રિયા આપણને કેવી આપી છે? દ્વિક્રિયા પી ઓફ એક્સ ક્રોસ પી ઓફ એક્સ થી પી ઓફ એક્સ, આવી રીતની દ્વિક્રિયા છે. હા એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી યોગ બી માઇનસ એ, આવી રીતની વાત કરી છે. પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા છે. સાબિત કરો કે ખાલી ગણિત દ્વિક્રિયા માટેનો તટસ્થ ઘટક છે અને પી ઓફ એક્સના તમામ ઘટક એના વ્યસ્ત મળે છે, એ વ્યસ્ત સંપદ છે, એ ઇન્વર્સ બરાબર એ.
બે વસ્તુ સાબિત કરવાની. પહેલાં અહીંયા સમજી તો લઈએ આ પી ઓફ એક્સ શું છે. તમે કહી શકશો આ પી ઓફ એક્સ શું છે. પી ઓફ એક્સ કયો એક્સનો ઘાત ગણ એટલે એક્સના તમામ ઉપગણોથી બનતો ગણ. પી ઓફ એક્સ છે એ એક્સના તમામ ઉપગણોથી બનતો ગણ છે. એટલે એ બી બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ લખ્યું હોય ને તો અહીંયા એ બી આવી રીતની વાત છે. એ બી બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ લખ્યું હોય ને તો તમે એનું ક્લિયર અર્થઘટન એવું કરી શકો. શું અર્થઘટન કરી શકો. એ અને બી બંને એક્સના ઉપગણો થવા જોઈએ તો જ પી ઓફ એક્સની અંદર હોય. એટલે એક્સને તમે હવે સમજી શક્યા પી ઓફ એક્સ લખ્યું છે તો એ બી સી તમે પી ઓફ એક્સમાંથી લખશો તો એક્સ સાર્વત્રિક ગણ તરીકેનું કામ કરે કારણ કે એક્સના તમામ ઉપગણોથી બનતો ગણ છે. એક્સના તમામ ઉપગણો લખો એનાથી બનતો ગણ પી ઓફ એક્સ છે તો એની અંદર એ બી સી બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ હોય તો એ બી બધા જ એક્સના ઉપગણ થાય. આ બેઝિક અર્થઘટન છે. આ ઘાતગણની વાત આપણે ગણમાં કઈ રીતે 11મા ધોરણની અંદર બધી આપણને વાતની ખબર છે. આગળ વધીએ છીએ. મારે તટસ્થ ઘટક 5 છે એવું બતાવવું છે એટલે કે E બરાબર 5 આ તટસ્થ ઘટક છે એવું બતાવવું છે. તો મારે શું કરવું પડે તો કે મારે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ માટે એ બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ એટલે અહીં ક્લિયર કરું છું. એ છે એ એક્સનો ઉપગણ થાય. હમણાં આપણે ચોખવટ કરી કારણ કે પી ઓફ એક્સ એટલે તમામ ઉપગણોથી બનતો ગણ એક્સના અને એ પી ઓફ એક્સનો સભ્ય હોય તો એક્સનો ઉપગણ થાય તો જ પી ઓફ એક્સની અંદર આવે. એકદમ લોજિકલી બાબત. આગળ વધીએ. મારે શું કરવું પડે તો કે એ સ્ટાર ઈ બરાબર શું થવું જોઈએ કયો એ સ્ટાર 5 બરાબર શું થવું જોઈએ E બરાબર તો 5 તો તટસ્થ ઘટક થશે. એ આવવા જોઈએ. આવે છે કે નહીં ચેક કરો. એ સ્ટાર 5 બરાબર આપણને શું આપ્યું છે એ સ્ટાર બી બરાબર એ સ્ટાર બી બરાબર માઇનસ બી એટલે -5 પછી યોગગણની નિશાની બી માઇનસ એ એટલે 5 માઇનસ એ. ચાલો એ -5 એમાંથી ખાલી ગણ બાદ તફાવત ગણની વાત છે બધી. તો અહીં આપણને ગણ આવડવું જોઈએ તો જ આ દ્વિક્રિયા માટેનો દાખલામાં આગળ વધી શકીએ. તો અહીં એ -5 બરાબર અહીંયા આપણે શું લખશું એ તફાવત ગણ એમાંથી ખાલી ગણ બાદ એટલે એ યોગ ગણ. અહીંયા 5 ખાલી ગણ છે એમાંથી ગણ એ બાદ ખાલી ગણમાં તો કોઈ ઘટક નથી તફાવત ગણ તરીકે વિચારો એટલે 5 આવે. બેયનો યોગ ગણ લ્યો એટલે એ. તો જુઓ જીને પ્રત્યેક એ બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ માટે એ સ્ટાર E બરાબર એ થાય છે એટલે E બરાબર 5 તટસ્થ ઘટક તરીકે ચાલશે. તટસ્થ ઘટક છે એવું સાબિત કરવાનું. હજી આપણે એક વસ્તુ કરવી પડે. અહીંયા એ સ્ટાર E કર્યું ને હજી E સ્ટાર એ બરાબર એ થવું જોઈએ તો E બરાબર 5 આપણે વેલિડ ગણશું. એની જગ્યાએ 5 મૂકી દો. સ્ટાર એ બરાબર આવું થશે 5 માઇનસ એ યોગ ગણ કારણ કે એ માઇનસ બી છે બી માઇનસ એ એટલે એ -5. હાલો 5 માઇનસ એ એટલે 5 યોગ ગણ એ -5 ખાલી ગણ એટલે એ બેનો યોગ ગણ કરો તો એ. હાલો આવી જાય છે તેથી 5 E બરાબર 5 તટસ્થ ઘટક છે જે સાબિત થાય છે. તો તટસ્થ ઘટક છે એવું આપણે સાબિત કરી દીધું. હવે પી ઓફ એક્સના તમામ ઘટક એ વ્યસ્ત સંપન્ન છે. વ્યસ્તની વાત કરવી છે એટલે અમારે કાઢવું જોશે. E બરાબર 5 તટસ્થ ઘટક આપણને મળી ગયો છે. આ દૂર કરી નાખી અને વ્યસ્ત ઘટક શોધવાનો પ્રયત્ન કરીએ. ચાલો હવે વ્યસ્ત ઘટકની વાત કરવી છે. તટસ્થ ઘટકની વાત થઈ ગઈ. પી ઓફ એક્સના તમામ ઘટક એ વ્યસ્ત સંપન્ન છે અને એ ઇન્વર્સ બરાબર એ મળે છે. તો આપણે વ્યસ્ત સંપન્નની વાત કરવી હોય તો એ સ્ટાર બી વ્યસ્તની વ્યાખ્યા તમે લખો તો આવી રીતની વાત છે. E બરાબર 5 છે. જો આવું થાય એ સ્ટાર બી બરાબર 5 થાય તો આપણે એમ કહી શકાય કે એનો વ્યસ્ત ઘટક કયો છે તો કે બી છે. હવે અહીં આપણે એ ઇન્વર્સ બરાબર એ આવું સાબિત કરવાનું છે તો એ સ્ટાર એ લઈ લઈએ. એનો વ્યસ્ત એ છે. જો એ સ્ટાર એ બરાબર 5 આવી જાય તો આપણે એનો વ્યસ્ત ઘટક એમ કહી શકીએ. આ વ્યાખ્યાને આધારે સમજાય છે. જો એ સ્ટાર બી બરાબર એ થાય તો એનો વ્યસ્ત બી છે. આમ એ ઇન્વર્સ બરાબર એટલે એનો એ સાથે તમે દ્વિક્રિયા લ્યો અને જવાબ તમને E એટલે કે 5 મળે તો એ છે એનો વ્યસ્ત છે એવું કહી શકાય અને દરેક ઘટકનો વ્યસ્ત મળે છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા આપણે લખીએ પ્રત્યેક એ બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ માટે પ્રત્યેક
પ્રત્યેક એ બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ માટે એ સ્ટાર એ બરાબર શું થાય? ચાલો એ માઇનસ એ દ્વિક્રિયા કામ કેમ કરે છે? બંનેની બાદબાકી યોગ, વળી પાછું ઉલટું એમાંથી એ બાદ આગળ વધો એ માઇનસ એ તફાવત ગણ એટલે 5 યોગ એ માઇનસ એ એટલે તફાવત ગણ એટલે 5 ખાલી ગણ આવશે. બંનેનો યોગ ગણ લ્યો તો ખાલી ગણ આવી જાય છે ભાઈ. બંનેની દ્વિક્રિયા ખાલી ગણ આવે. તેથી સિમ્પલી તમે કહી શકો કે એનો વ્યસ્ત ઘટક એ છે અને તેથી તમે કહી શકાય એ ઇન્વર્સ બરાબર એનો વ્યસ્ત ઘટક એ છે. સાબિત થઈ છે. એટલી સહેલી વાત છે. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ચાલો બારમો દાખલો છે. જો એની અંદર ગણ આપ્યો છે એને આપણે એ નામ આપી દઈએ તો 0 1 2 3 4 5 આવી રીતની વાત છે. અને દ્વિક્રિયા આપી છે સ્ટાર કેના ઉપર છે? ચાલો કયો? હા, એ ગણ ઉપર વ્યાખ્યાયિત છે એટલે એ ક્રોસ એ થી એ આવી રીતની વાત છે. અને એ સ્ટાર બી બરાબર આપણને રિઝલ્ટ શું આપ્યું છે? હા, એ પ્લસ બી બેનો સરવાળો ક્યારે? તો કે એ પ્લસ બી બેનો સરવાળો 6 કરતાં નાનો થાય તો એ પ્લસ બી માઇનસ 6 આ ક્યારે? તો કે બેનો સરવાળો 6 કે 6 કરતાં મોટો થાય તો સાબિત કરો કે આ ક્રિયા માટે શૂન્ય એટલે 0 એ તટસ્થ ઘટક છે અને આ ગણને પ્રત્યેક શૂન્યતર ઘટક વ્યસ્ત સંપન્ન છે. અહીં 6 માઇનસ એ ઘટક એનો વ્યસ્ત મળે. જો આગળના દાખલાની જેમ આની અંદર પણ આપણે સાબિત કરવાનું છે. તો દ્વિક્રિયા તો વ્યાખ્યાયિત છે જ એટલે કંઈ પ્રશ્ન નથી. હવે આપણે આગળ વધવું હોય તો તટસ્થ ઘટક શૂન્ય છે એવું આપણે સાબિત કરવું પડે. તટસ્થ ઘટક શૂન્ય છે એવું આપણે સાબિત કરવું પડે. તો તટસ્થ ઘટક માટે શું થાય? તો કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે શું વાત કરી શકાય? તો કે એ સ્ટાર ઈ બરાબર એ થવું જોઈએ તો ઈને તટસ્થ ઘટક કહેવાય. હવે ઈ બરાબર આપણે 0 લ્યો છે ને એ આવી જાય છે. સાબિત કરવાનું શૂન્ય એ તટસ્થ ઘટક છે. એ સ્ટાર ઈ બરાબર 0 લઈએ તો આવી જાય તો ફાઇનલ કરશું 0 તો બરાબર એ સ્ટાર 0. ચાલો તો આપણે શું લખી શકીએ? એમાંથી લેવાના છે ને એ સ્ટાર 0 બરાબર રિઝલ્ટ શું આવે સ્ટાર માટે? ઉપરનું નીચેનું? તો અહીંયા સ્પષ્ટ આપણે કહી શકીએ છીએ એ પ્લસ 0. કારણ લખો એ પ્લસ 0 6 કરતાં નાનું થાય. નો સમજાણી વાત. આ 6 કરતાં નાનું કેમ થાય? કારણ કે એ ગણ એમાંથી લેવાના છે એટલે ગણ એમાં 0 1 2 3 4 5 અહીંયા મેક્સિમમ કિંમત 5 લઈ શકાય. 5 પ્લસ 0 તો 6 કરતાં નાનું. 3 રાખો તો 3 પ્લસ 0 6 કરતાં નાનું. 0 રાખો તો 0 પ્લસ 0 6 કરતાં નાનું. કોઈ પણ કિંમત એની રાખો એ પ્લસ 0 6 કરતાં નાનું થાય. 6 કરતાં નાનું થાય તો એ સ્ટાર બી બરાબર એ પ્લસ બી આવે તો એ સ્ટાર 0 બરાબર એ પ્લસ 0 એટલે એ આવી જાય છે. જો એ સ્ટાર ઈ બરાબર એ આવી જાય છે. ઈ બરાબર 0 રાખો તો ઈ બરાબર 0 તટસ્થ ઘટક તરીકે ચાલશે, નો પ્રોબ્લેમ. હા, ઈ બરાબર 0 તટસ્થ ઘટક સ્વરૂપે ચાલશે અને આપણે સાબિત કરવાનું હજી આપણે સાબિત કરવું પડે ઈ સ્ટાર એ એટલે કે જો અહીંયા જો 0 સ્ટાર એ સ્ટાર 0 બરાબર એ આવે અને 0 સ્ટાર એ બરાબર એ આવે તો આપણે ઈ બરાબર 0 તટસ્થ ઘટક કહેશું. અહીંયા 0 પ્લસ એ ઈ 6 કરતાં નાનું થશે. પાછું એ છે એ ગણ એમાંથી લેવાના જ 1 2 3 4 5 એમાં 0 ઉમેરો 6 કરતાં નાનું તો પ્રતિબિંબ તો પાછું એ સ્ટાર બી બરાબર એ પ્લસ બી જ આવશે. એટલે અહીંયા બેનો સરવાળો 0 પ્લસ એ કરો તો એ ઓકે વાત છે. તેથી તમે સ્પષ્ટ જોઈ શક્યા જો એ સ્ટાર 0 કરો કે 0 સ્ટાર એ કરો રિઝલ્ટ આપણને એ મળે. તેથી કહી શકાય ઈ બરાબર 0 તટસ્થ ઘટક છે. દ્વિક્રિયા માટેનો તટસ્થ ઘટક છે. જો પૂરું થાય છે તટસ્થ ઘટકની વાત આપણે કરી નાખી. હવે પ્રત્યેક શૂન્યતર એટલે શૂન્ય સિવાયના ઘટક વ્યસ્ત સંપન્ન છે, વ્યસ્ત મળે છે અને એનો વ્યસ્ત શોધવાની વાત કરીએ. આ તટસ્થ ઘટકની વાત કાઢી નાખી. ઈ બરાબર 0 તટસ્થ ઘટક મળે છે એ આપણે નોટ કરી નાખીએ. ચાલો આગળ વધીએ. હવે આપણે વ્યસ્ત મેળવવાની વાત કરવી છે તો અહીં સૌથી પહેલાં આપણે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટેની વાત કરીએ. શૂન્યતર વાત કરી છે તો એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લઈએ. શૂન્યતર વાત કરી છે ને ભાઈ, શૂન્યતર એટલે એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે
એનો વ્યસ્ત, ધારો કે એનો વ્યસ્ત ઘટક બી છે. હવે આપણે બી મેળવવાનો છે. બી કેટલો મળવો જોઈએ? 6 માઇનસ એ, તો કામ થઈ જશે. તો એ સ્ટાર બી કરો બરાબર ઈ આવવું જોઈએ. ઈ બરાબર 0, તટસ્થ ઘટક આપણે આગળ હમણાં સાબિત કર્યું. તો આવું થવું જોઈએ. એ સ્ટાર બી બરાબર ઈ એટલે 0 આવું થવું જોઈએ. ચાલો વિકલ્પ નંબર 1 લખીએ. એની અંદર વિકલ્પ નંબર 1 શું આવશે? એ પ્લસ બી બેનો સરવાળો 6 કરતાં નાનો થાય, આના માટેની વાત છે. તો અહીંયા આપણી પાસે એ સ્ટાર બી બરાબર 0 છે. જો બેનો સરવાળો 6 કરતાં નાનો થાય, એ વત્તા બીનો સરવાળો 6 કરતાં નાનો થાય, તો એ સ્ટાર બી બરાબર એ પ્લસ બી આવશે. એ પ્લસ બી બરાબર 0. તો એ ક્લિયર ખબર પડે બી બરાબર માઇનસ એ. આ શક્ય નથી. શા માટે શક્ય નથી? કારણ કે માઇનસ એ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. આમાં ન આવે. 0 1 2 3 4 5 માં ન થાય. કેમ? કારણ કે એ આપણે કેમાંથી લેવાનો છે? ગણ એમાંથી. એ આપણે ગણ એમાંથી લેવાનો છે. શૂન્યતર, શૂન્ય સિવાયનો, એટલે 1 2 3 4 5 તમે રાખશો અને આગળ માઇનસ, તો બી તમને ઋણ મળશે. બી વ્યસ્ત ઘટક છે. એ વ્યસ્ત ઘટક પણ તમને કેમાં મળવો જોઈએ? બી પણ તમને કેમાં મળવો જોઈએ? તો કે ગણ એમાં. વ્યસ્ત ઘટક ગણ એની બહાર ન હોવો જોઈએ. એનું અર્થઘટન કે બી માઇનસ એ શક્ય નથી. એટલે પેલા વિકલ્પ માટે વ્યસ્ત મળતો નથી. પેલો વિકલ્પ આવે જ નહીં. પણ આ તો ચેક તો કરવું પડે આપણે ભાઈ. વિકલ્પ નંબર 2ની વાત કરીએ. એ પ્લસ બી 6 કે 6 કરતાં મોટા હોય. એ સ્ટાર બી બરાબર 0. આ છે ત્યાંથી જ શરૂઆત કરી છે. એ સ્ટાર બી બરાબર 0. તમને એમ થાય કે આ વિકલ્પ શા માટે સાહેબે લીધા? હવે એ સ્ટાર બી બરાબર 0 છે. એ સ્ટાર બી દ્વિક્રિયા મૂકવી છે. હવે તમે એ પ્લસ બી મૂકશો કે એ પ્લસ બી માઇનસ 6 મૂકશો? ક્વેશ્ચન છે ને. એ પ્લસ બી મૂકશો કે એ પ્લસ બી માઇનસ 6 મૂકશો? તમે કહેશો કે બેનો સરવાળો 6 કરતાં નાનો થાય ને તો એ પ્લસ બી મુકાય. તમે કહેશો બેનો સરવાળો 6 કે 6 કરતાં મોટો થાય ને તો એ પ્લસ બી માઇનસ 6 મુકાય. એટલે ભાઈ બે વિકલ્પ આવ્યા. આમ સમજી શકાય. હવે અહીંયા જુઓ દ્વિક્રિયા. એ પ્લસ બી માઇનસ 6 બરાબર 0. ચાલો બીને કરતાં બનાવો. 6 ઓલી બાજુ જશે, એ આ બાજુ જશે. આ બિલોંગ્સ ટુ પાછું એ આવે છે. જો એ બરાબર નોટ ઇક્વલ ટુ 0 હતું, એ બિલોંગ્સ ટુ એ, અને એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હતું, એટલે 1 2 3 4 5 આમાં રાખો. 1 2 3 4 5 રાખો. 6 માંથી 1 2 3 4 5 ની કોઈ પણ કિંમત બાદ થાય તો ગણ એમાંથી જ આપણને કિંમત મળશે. અને તેથી કહી શકાય કે આ બી હાલશે. અને બીને એનો વ્યસ્ત ઘટક કહેવાય. એટલે બી છે એ એનો વ્યસ્ત, એટલે એ ઇન્વર્સ છે. બી છે એનો વ્યસ્ત છે. આપણે પહેલાં જ કીધું છે એનો વ્યસ્ત બી છે. એટલે એનો વ્યસ્ત બી, અને બી બરાબર આપણને 6 માઇનસ એ મળે છે. આ રીતે આપણે વ્યસ્ત શોધી શકીએ છીએ. જો આ 6 માઇનસ એ એનો વ્યસ્ત છે એ આપણે પ્રૂવ કરી દીધું કહેવાય. આ રીતે આખો દાખલો થશે. સિસ્ટમેટિક આપણે ગણ્યો છે. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ચાલો એના પછીનો દાખલો છે. એની અંદર દ્વિક્રિયા આપી છે આપણને સ્ટાર આર ક્રોસ આર થી આર, અને એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી. આવી રીતની વાત છે. પ્રત્યેક એ બી મારે કેમાં લેવાના થાય? બિલોંગ્સ ટુ આર. તો આ સ્ટાર સમક્રમી છે, જૂથના નિયમને અનુસરતી નથી, એવું સાબિત કરવું છે. હવે આપણે આની અંદર હવે આપણે આની અંદર સમક્રમી છે એવું બતાવવું છે. તો એ સ્ટાર બી બરાબર આવું છે એ માઇનસ બી. આને આમ પણ લખી શકાશે બી માઇનસ એ, એટલે થશે આને બી સ્ટાર એ. તો જુઓ જીને સ્ટાર સમક્રમી છે, આ પ્રૂવ થઈ ગયું. નેક્સ્ટ જૂથના નિયમને અનુસરતી નથી. તો જૂથના નિયમને અનુસરતી નથી એવું સાબિત કરવું હોય તો કાઉન્ટર એક્ઝામ્પલ દેવાય ને. 1 સ્ટાર 2 સ્ટાર 3 આપો. 1 સ્ટાર 2 એટલે માનાકની અંદર 1 માઇનસ 2 સ્ટાર 3, કારણ કે દ્વિક્રિયા એ રીતે વર્ક કરે છે. આપણને ખબર આ બેનું સાદુરૂપ આપો એટલે 1 માઇનસ 1નો માનાક એટલે 1 સ્ટાર 3, એટલે 1 માઇનસ 3 માઇનસ 2નો માનાક એટલે 2. હજી અહીં આપીએ 1 સ્ટાર 2 સ્ટાર 3. ચાલો બરાબર આપો 1 સ્ટાર 2 માઇનસ 3 આવું થાય બરાબર 1 સ્ટાર આ માઇનસ 1નો માનાક એટલે 1 1 સ્ટાર 1 એટલે 1 માઇનસ 1 1 માઇનસ 1 એટલે 0. આવી રીતની વાત છે. તો જુઓ જઈને 1 સ્ટાર 2 સ્ટાર 3 અને 1 સ્ટાર 2 સ્ટાર 3 આ બંને સરખા નથી, તેથી સ્ટાર
જૂથના નિયમને અનુસરતી નથી, દ્વિક્રિયા જૂથના નિયમને અનુસરતી નથી. આગળ વધી જાય, ચાલો આ દૂર કરી દઈશી. તો ચાલો નેક્સ્ટ એના પછી હજી એક દ્વિક્રિયા આપી છે, એને સ્ટારની જગ્યાએ ઓ વડે દર્શાવ્યું છે. એ પણ આર ક્રોસ આરથી આર છે અને દ્વિક્રિયાનું રિઝલ્ટ આવું છે. એ પછી જેમ સ્ટાર લખો છો એમ ઓ આ દ્વિક્રિયા નિશાની છે, પ્લસ માઇનસ દ્વિક્રિયા નિશાની કોઈ પણ રાખી શકાય. અને બી, જો એ અને બી વચ્ચે દ્વિક્રિયા કરવામાં આવે તો રિઝલ્ટ આપણને એ મળે છે, એટલે કે પહેલો ઘટક મળે છે. પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ તમારે આરમાંથી લેવાના છે. આ બીજી દ્વિક્રિયા છે. આ પહેલી દ્વિક્રિયાની વાત આપણે કરી, સમક્રમી છે, જૂથના નિયમને અનુસરતી નથી. આ બીજી દ્વિક્રિયા ઓ જૂથના નિયમને અનુસરે છે અને સમક્રમી નથી એવું બતાવવાનું છે. તો થશે એવું કેમ? જો અહીં આપણે સમક્રમી નથી એવું બતાવવું હોય તો અહીં લખી શકાય 2 અને 1, 2 અને 1 વચ્ચે દ્વિક્રિયા કરો, 2O1, 1OB હોય તો પ્રતિબિંબ આપણને એ મળે, પહેલો ઘટક પ્રતિબિંબમાં મળશે. તથા હજી જો 1O2 આમ લખો, 1 અને 2 વચ્ચે ક્રિયા કરો ઓ વાળી સ્ટારની જેમ, તો પહેલો ઘટક પ્રતિબિંબમાં 1. તેથી સ્પષ્ટ કહી શકાય 2O1 ઇઝ નોટ ઇક્વલ ટુ 1O2 અને તેથી કહી શકાય સ્ટાર સમક્રમી નથી. સમક્રમી નથી, ક્રમના નિયમનું પાલન ન થતું. 1 2 અને 2 1 જો બે વચ્ચે ક્રિયા કરો તો જુદું જુદું રિઝલ્ટ મળે છે. આનું રિઝલ્ટ 2 મળે છે, આનું રિઝલ્ટ 1 મળે છે. જૂથના નિયમને અનુસરે, જૂથના નિયમનું પાલન કરે છે. જો જીને એ અને બી વચ્ચે ક્રિયા કરો, પછી સી વડે ક્રિયા કરો. ચાલો આ બેનું રિઝલ્ટ શું આવશે? એ. અને આ બેનું રિઝલ્ટ શું આવશે? આ બેનું રિઝલ્ટ એ આવે, કારણ કે બે વચ્ચે ક્રિયા થાય તો પહેલો ઘટક મળે છે. આ ક્રિયા છે, સ્ટારની જગ્યાએ ઓ દર્શાવ્યું. જોવા માટે હવે ટેવ પાડવી પડશે, સ્ટારની જગ્યાએ ગમે એ સંકેત રાખી શકે. દ્વિક્રિયા છે, આ બેની દ્વિક્રિયાનું રિઝલ્ટ ઓ આવે અને સી તો છે આ બેની દ્વિક્રિયા રિઝલ્ટ એ આવે. તથા આ રિઝલ્ટ 1 તથા હવે આમ કરો એ અને આમ જૂથ બનાવો તો આ એ દ્વિક્રિયા, આ બે વચ્ચેની દ્વિક્રિયા કરો તો રિઝલ્ટ શું મળે? પહેલો ઘટક બી મળશે. અને પાછું આ બે વચ્ચે દ્વિક્રિયા કરો તો રિઝલ્ટ શું મળશે? એ. બે 1 અને 2 જુઓ જીને, 1 તથા 2 પરથી શું આપણને ખબર પડે? એ ઓ બી ઓ સી બરાબર એ ઓ બી ઓ સી. તેથી કહી શકાય કે ઓ જૂથના નિયમનું પાલન કરે છે. એટલી સહેલી વાત છે. અહીંયા જુઓ સંકેત દ્વિક્રિયા ઓ છે, ભૂલથી આપણે સ્ટાર લખી નાખ્યો, સ્ટાર નહીં, ઓ સમક્રમી નથી એવું લખજો. હા એમ જ લખવું પડે ને ભાઈ, દ્વિક્રિયાનું નામ ઓ છે એટલે ઓ સમક્રમી નથી એવું. અને ઓ જૂથના નિયમનું પાલન કરે છે, સમક્રમી નથી અને જૂથના નિયમનું પાલન કરે છે. સ્ટાર માટે ટેવાયેલા હોય પણ એને સંકેત બદલાવી નાખ્યો છે. અહીંયા આપણને ક્રિયા જે દ્વિક્રિયા આપી છે એ ઓ સંકેતથી આપી છે. નેક્સ્ટ આગળ વધી જાય, હજી આપણને વધુમાં બતાવવાનું છે એ પણ કરીએ. ચાલો કામ આ કાઢી નાખીએ છીએ. ચાલો નેક્સ્ટ એના પછી આપણને આવું આપ્યું છે, પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ આર માટે એ સ્ટાર બી ઓ સી બરાબર આવું થાય છે કે નહીં? તો આનું રિઝલ્ટ મેળવો. ચાલો આ લેફ્ટ હેન્ડ સાઈડ પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ આર બે ભેગું છે. તો એ સ્ટાર પહેલાં અંદરનું સાદું રૂપ આપો, બી ઓ સી. તો અહીંયા આપણને સ્પષ્ટ તમે જોઈ શકો છો કે એ ઓ બી બરાબર એ આવે છે. હા, ઓ છે એ આર ક્રોસ આરથી આર પરની દ્વિક્રિયા છે અને પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર માટે આ બે વચ્ચે ક્રિયા કરો તો એ રિઝલ્ટ મળે છે. તો અહીંયા બી અને ઓ સી, બી અને સી વચ્ચે ક્રિયા કરો તો અહીંયા પેલો ઘટક બી રિઝલ્ટમાં મળશે. એ સ્ટાર બી બરાબર તો માનાક છે એ માઇનસ બી, આ રિઝલ્ટ 1 થઈ ગયું. તથા સામેની બાજુ એ સ્ટાર બી, એ સ્ટાર બી ઓ એ સ્ટાર સી. હાલો એ સ્ટાર બી એટલે એ માઇનસ બી, સ્ટાર કાઉન્સ પહેલાં જ કરવું પડે, પછી ઓ અને એ સ્ટાર સી એટલે એ માઇનસ સી. આ દ્વિક્રિયા બંનેની બાદબાકી એ રીતે કામ કરે છે. આ બે સંખ્યાઓ છે એની વચ્ચે ઓ દ્વિક્રિયા, તો રિઝલ્ટ શું મળે છે? પ્રથમ ઘટક જ મળે છે. તો અહીંયા આપણને એ માઇનસ બી જ મળશે. હા, અને રિઝલ્ટ નંબર 2 1 અને 2 ઉપરથી જુઓ જઈને એ સ્ટાર બી ઓ સી બરાબર એ સ્ટાર બી, એ સ્ટાર બી ઓ સી એટલે એ સ્ટાર બી પછી ઓ અને એ સ્ટાર સી. આવી રીતની વાત થાય, પાલન થાય છે. આને શું કહેવાય? સ્ટાર
દ્વારા O પર વિભાજનનો નિયમ પાલન થાય છે, પડાય છે, પાલન થાય છે. સ્ટાર દ્વારા O ઉપર વિભાજનનું પાલન થાય છે. હવે એવી જ રીતના ઉલટું વિચારી શકાય, એમાં આગળ વધારવું હોય તો વધારી શકાય. શું O દ્વારા સ્ટાર ઉપર વિભાજનનું પાલન થાય છે કે નહીં એ ચેક કરવું હોય તો કરી શકાય. ચાલો તો એ ચેક કરીએ આપણે. આવી રીતની વાત છે, એ O દ્વારા સ્ટાર ઉપર આમ પાલન થાય છે કે નહીં, એટલે કે AOB સ્ટાર AOC આવું થાય છે. જો અહીંયા સ્ટાર દ્વારા O ઉપર વિભાજન છે, અહીંયા O દ્વારા સ્ટાર ઉપર વિભાજન છે, AOB પછી સ્ટાર AOC થાય છે કે નહીં, બરાબર આવે કે ન આવે, મેળવો લેફ્ટ હેન્ડ સાઈડ મેળવો. AO B સ્ટાર C, હાલો આમાં બહુ વાર ન લાગે, ફટાફટ AO આ પહેલાં ક્રિયા કરવી પડે, B માઇનસ C માનાકની અંદર આવે સ્ટાર એટલે માનાકની અંદર, આ બે વચ્ચેનું રિઝલ્ટ આપણને પ્રથમ ઘટક A મળશે, રિઝલ્ટ 1. આ બાજુ જાઓ AOB પછી સ્ટાર છે અને AOC, ચાલો AOB એટલે A સ્ટાર, AOC એટલે A સ્ટાર A એટલે A માઇનસ A બરાબર 0. રિઝલ્ટ 1 અને 2 જુઓ, બે જુદું જુદું આવે છે એટલે નોટ ઇક્વલ ટુ. અને તેથી કહી શકાય O દ્વારા સ્ટાર પર વિભાજનનો નિયમનું પાલન થતું નથી. ના પાડું છું, પાલન નથી થતું, નોટ ઇક્વલ ટુ છે. જો તો આ સંપૂર્ણ દાખલાની વાત આપણે કરી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર પાછા આપણે આગળ વધશું. દ્વિક્રિયા આધારિત લગભગ બધી જ વાત આપણે આની અંદર આવરી લીધી છે. તો પાછા મળીએ, ચાલો આવજો.